Hi, sir. હેલો સર આ બીજા કોઈ નાવાનું નથી? જે આવે એ જો આપણે ગ્રુપમાં જેને શીખવું હોય એ આવી જાય, ન શીખવું હોય કાંઈ નહીં. હવે આમાં ગ્રુપમાં મેસેજ બંધ કરો. મેં ગ્રુપ એટલે ખોલ્યું કે આમાં કોઈ એન્ટર કેમ નથી થતા કીધું. 10 મિનિટ થી હું એમને બેઠો હતો. સર અમે તો કયું ના ચાલુ કરીને બેઠા છીએ. ના પણ એટલે એમાં એવું છે, આના પછીની જે મીટિંગ હોય ને એ ખુલ્લી થઈ ગઈ હતી મારાથી 6 વાગ્યાની. હા. અને આ મીટિંગ ક્યાં હોય મને ખબર નહોતી, કેમ કે મેં ઝૂમ ખોલ્યું એ ભેગી આ જ હામી દેખાતી, એટલે હું જેમાં એન્ટર થયું એ હામી દેખાતી. એનું આખું નામ નહોતું દેખાતું, મીટિંગ વિથ સેકન્ડ એટલું જ દેખાય. એટલે સેકન્ડ સેમ કયા સ્ટુડન્ટ એ નહોતું દેખાતું. હશે, હવે આપણે ટાઈમ બીજો નથી બગાડવો. હું એવું માનું છું કે 1 2 3 4 5 જણ અત્યારે છે. 5 જ છો, વાંધો નહીં. અને આપણે પેલો કોણ છે ઓલો AX માં વયો ગયો એ અભંગી કમરમાં તકલીફ થઈ ગઈ, આવી દોષી થઈ ગયો આવ્યો. હા, એક પછી એક બધાને મારે એડમિટ કરવા પડે એવું ન થવું જોઈએ. લિંક ઉપર ક્લિક કરે એટલે સીધા નથી એડમિટ થઈ શકતા. ખબર નહીં હોય સર. ના, સીધા થઈ જાય. આઈટી ના સ્ટુડન્ટ સીધા થઈ જતા હતા, મારે કોઈને એડમિટ કરવા ન પડતા. તમે મને લાગે છે ઓલો કોડ છે ને એન્ટર કરતા લાગો છો. ચાલો, બધા સ્ટુડન્ટ ને ઇન્સ્ટ્રક્શન કે નેક્સ્ટ મીટિંગ કોઈ પણ હોય ને એમાં સીધી લિંક ઉપર ક્લિક કરવાનું, કોડ એન્ટર નહીં કરવાનો. લિંક ઉપર સીધું ક્લિક કરવાનું એટલે સીધા એન્ટર થઈ જશો. મારે દરેકને એન્ટર એડમિટ કરવા નહીં પડે. બરોબર, આ 1 by 1 એન્ટર કરવા પડે છે મારે એડમિટ. બોલે બોલે. ચાલો, આ કોણ છે? મીત આવ્યો. ધર્મિલ. જો મનન શેઠ 1 by 1 એન્ટર થાય છે. ચાલો, વાંધો નહીં. હવે જે કોઈ એન્ટર થાય એને હું પાછો કરતો જઈશ. હવે એને માટે નવેસરથી પાછો ટાઈમ નહીં બગાડીએ આપણે. બરોબર, આ દેખાય છે મને. ધૈર્ય દેખાય છે, કલ્પેશ દેખાય છે. બાકીના બધાએ તો ઓલો વિડીયો બંધ રાખ્યો લાગે છે. એટલે વાંધો નહીં, ઓડિયો ચાલુ હોય એ સફિશિયન્ટ છે. તમારો વિડીયો બંધ કરશો તો કનેક્ટિવિટી સારી આવશે વધારે. બરોબર, હવે આપણે જ્યાં સુધી ચાલ્યું હતું ત્યાંથી આગળ વધીએ. આ ક્વેશ્ચન માર્ક વાળો કોણ? ભૌતિક વાળી. ચાલો ભાઈ, મિત્ર વર્તુળમાં કોઈ આવવાનું છે? હવે લગભગ મને 10 કેન્ડિડેટ દેખાય છે આમાં. 10 જ જણા છે અત્યારે. એકે તો પોતાનું નામ ક્વેશ્ચન માર્ક લખેલું છે. લખવા માટે લઈ. ચાલો, કઈ વાંધો નહીં. ચાલો, તમારો કઈ અવાજ ખાસ સંભળાતો નથી. હવે કોઈ જો પ્રણવ વકેલા ભાઈ લિંક ઉપર એક જ મિનિટ ગ્રુપમાં મેસેજ મૂકી દો. આવો આદિ. હા, ધૈર્ય બધા. આવો. મજામાં ને? બસ શાંતિ.
ચાલો થઈ બધા ગયા ધ્યાન આપજો. હા બોલો બોલો સર. હવે મેં ગ્રુપમાં તો મેસેજ મૂકેલો છે કે ભાઈ ડિસ્ટર્બન્સ કંઈક ને કંઈક થયા કરે છે. હા 1 by 1 હજી એન્ટર થયા કરે છે. ગીતો ગાતું લાગે અહીંયા નહીં કોઈ. એટલે મેં બધાને મ્યુટ કરી દીધા છે. હવે કોઈ કોઈનો અવાજ નહીં સાંભળે એટલે બોલતા નહીં ખોટે ખોટું ટાઈમ બગાડવા. હજી એક પછી એક સ્ટુડન્ટ છે એ લિંક ઉપર ક્લિક કરવાને બદલે કોડ એન્ટર કરે છે, એને લીધે મારે એન્ટર એડમિટ કરવા પડે છે. ચાલો ભાઈ, હવે જે કઈ એન્ટર થઈ ગયા છે આપણે આગળ વધીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે આ ડિસ્કશન થઈ ગયેલું હતું. નોન હોમોજીનિયસ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન હોય, નોન હોમોજીનિયસ એટલે ડિફરન્શિયલ ઇક્વેશન f of d of y is equals to r of x, એમાં r of x ની વેલ્યુ નોન ઝીરો હોય, ઝીરો સિવાયની, તો કેવી રીતે pi ગોતી અને જનરલ સોલ્યુશન મળે. કેમ કે એમાં y is equals to cf plus pi, આ બંને ભેગા થશે ત્યારે જ સોલ્યુશન મળશે. cf ને માટે બીજું નામ છે yc, અહીંયા p દેખાય છે એને બદલે અહીંયા c હોવું જોઈએ, yc plus yp. હવે yc એટલે શું, yc એટલે cf એટલે શું, તો કે કરસ્પોન્ડિંગ હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન જે હોય, એટલે કે જમણી બાજુ r of x ને બદલે 0 આપ્યા હોય અને જે જનરલ સોલ્યુશન ગોતતા હતા એ એક્ઝેક્ટલી બેઠે બેઠું જનરલ સોલ્યુશન એટલે yc અથવા cf. બરાબર, આ પીડીએફ ફાઇલમાં બધું પ્રોવાઈડ કરેલું છે. અને yp અથવા pi એટલે શું, તો કે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ, એનું ફૂલ ફોર્મ. ઓનું cf નું ફૂલ ફોર્મ શું, તો કે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન. આનું ફૂલ ફોર્મ પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ. અને pi એટલે 1/f of d of r of x. હવે આ 1/f of d એટલે એક ઓપરેટર થયો, r of x એટલે જમણી બાજુ થઈ 1/f of d. આના એક્ઝામ્પલ આપણે ગણેલા જ છે, હું ખાલી રિપીટ કરું છું ઝડપથી. 1/f of d, એમાં f of d તરીકે જો ખાલી d હોય એટલે કે 1/d of r of x હોય તો આ થશે સિંગલ ઇન્ટિગ્રેશન ઓફ r of x. જો f of d તરીકે d સ્ક્વેર હોય તો થશે 1/d સ્ક્વેર r of x, એટલે કે r of x નું સેકન્ડ ટાઈમ્સ ઇન્ટિગ્રેશન. સેમ એવી રીતે d ક્યુબ હોય એટલે કે 1/d ક્યુબ હોય તો 3 વખત r of x નું 1/1 ઇન્ટિગ્રેશન કરવાનું છે, બીજું કાંઈ નથી. ચાલો, મહત્વનું અહીંયા છે કે f of d તરીકે d - m એવો કોઈ ફેક્ટર હોય, ખાલી d નહીં પણ d - m.
એટલે કે 1/d - m of r of x હોય તો આનું સોલ્યુશન અથવા તો આની વેલ્યુ કેવી રીતે ગોતવી, તો એને માટે આ દરેકને ખબર હશે અથવા યાદ હશે, પેલા m ની સાઇન ઉપરના ટર્મમાં 1/d - m, એમાં m ની સાઇન માઈનસ છે, માઈનસ m છે એટલે અહીંયા ઓપોઝિટ સાઇન પેલા લેવાની, એટલે e raised to plus mx ઇન્ટિગ્રેશન r of x into e raised to, હવે સેમ સાઇન લેવાની માઈનસ mx dx. આ કેવી રીતે થાય છે, શેને આધારે આવ્યું, એ ડિસ્કશન અત્યારે આપણે માટે કામની નથી. આમ સીધું સાદું તમને કહી દઉં, માની લો કે કોઈને જો જાણવું હોય તો રસ હોય તો આ pi ની જગ્યાએ તમે અહીંયા y મૂકી દો, pi ની જગ્યાએ y મૂકી દો, એટલે કે આ આખામાં જો pi ની જગ્યાએ y મૂકી દો અને y ને આની સાથે સરખાવો તો ઈ તમારું આખું ઇક્વેશન લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ફર્સ્ટ ઓર્ડર થઈ જશે અને એનું y તરીકેનું જે સોલ્યુશન મળે એ આ જ મળશે. અને આ e raised to -mx જે છે એ e raised to -mx એ બીજું કાંઈ નહીં, એ આપણે જે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનમાં જે ફેક્ટર થી આપણે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ગોતી અને જે મલ્ટિપ્લિકેશન કરી છે એ જ આવે છે e raised to -mx. એટલે આપણે જો કે એની માથાકૂટમાં કઈ નથી પડવું કે આ કેવી રીતે આવ્યું. ચાલો મેં હવે છે ને હેલો અનમ્યુટ કરી દીધા છે, તમે બોલી શકો છો. હેલો. હા પણ બોલવું નથી, હવે ધ્યાન અહીંયા દેજો. આ તમારે શીખાઈ ગયું છે એટલે હવે ફટાફટ આપણે આના કોઈ એક્ઝામ્પલની માથાકૂટમાં નહીં પડીએ. આવી રીતે d - m ને બદલે બે ફેક્ટર હોય d - m1 ને d - m2, તો 1/1 ફેક્ટર એપ્લાય કરવાનો, એકનું જે કઈ સિમ્પ્લિફિકેશન થઈ જાય એ થઈ ગયા પછી એની નવું નામ r1x આપી દીધા પછી બીજો ફેક્ટર એપ્લાય કરવાનો એ જ પ્રમાણે, બરાબર. આ એના એક્ઝામ્પલ ઉપર આપણે જો જઈએ તો આ dy/dx એટલે કેપિટલ dy - 3y = x e raised to 2x. ભાઈ કાઈ પણ પ્રકારનો અવાજ ન કરો. હેલો હેલો એમ કહું છું, કાઈ પણ પ્રકારનો અવાજ ન કરો એટલે ડિસ્ટર્બન્સ કઈ ન થાય. ચાલો ધ્યાન દેજો. આ ડિફરન્શિયલ ઇક્વેશન જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે ઇક્વેશન 1 લખેલું એ બીજું કાઈ નથી, કેપિટલ d - 3 બ્રેકેટમાં આવશે of y = x e raised to 2x. આ x e raised to 2x ઈ તમારે થશે r of x અને આ d - 3 એટલે f of d. એટલે આની ઉપરથી તમારે cf શું, તો કે cf તો આ ઈઝીલી એકદમ f of d ઉપરથી d ની જગ્યાએ m મૂકો અને જે ઇક્વેશન બને m - 3 = 0 એટલે m = 3 સિંગલ રૂટ છે એટલે cf થશે c1 e raised to 3x. સવાલ આવ્યો pi નો, pi ગોતવા માટે 1/f of d of r of x 1/d - 3 r of x, એટલે હમણાં તમને મેં જે m વાળી ફોર્મ્યુલા બતાવી m વાળી ફોર્મ્યુલાનો ઉપયોગ કરો એટલે તમારી પાસે આ ટાઈપની ટર્મ આવશે. આનું ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ એ રીતે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ એ પ્રમાણે તમે આનું ઇન્ટિગ્રેશન કરો એટલે ફાઇનલ આન્સર આવી જશે. એ ઇન્ટિગ્રેશન કેવી રીતે આવ્યું શું આવ્યું અત્યારે બતાવવાનો ટાઈમ નથી બગાડવો, બરાબર. એવો જ બીજો એક્ઝામ્પલ છે, આ d² વાળો છે એટલે બે ફેક્ટર આવશે અને બે ફેક્ટર આવશે એટલે 1/1 ફેક્ટર એપ્લાય કરવાનો આવશે. cf હું કઈ બતાવતો નથી, એમની બે વેલ્યુ મળે 0 અને -3 એટલે એની ઉપરથી બધાને cf મળી જશે અને એ કેવી રીતે એ કઈ શીખવાડવાની જરૂર નથી, બરાબર. મહત્વનું છે pi, તો pi માટે d² + 3d, d² + 3d તો એમાંથી ફેક્ટર પડે છે d કોમન નીકળે છે, d કોમન નીકળ્યા પછી d + 3, તમે d + 3 આની ઉપર એપ્લાય કરો એટલે હમણાં જે રીતે એક્ઝામ્પલ ગણ્યો એ પ્રમાણે એ કમ્પ્લીટ થઈ જાય. 1/d પડ્યા રહેશે. કે 1/d ક્યારે એપ્લાય કરવાના, તો કે જ્યારે આ 1/d + 3 એપ્લાય કર્યા પછી એનો ફાઇનલ આન્સર અહીંયા આવી જાય. હવે આ 1/d એપ્લાય કરો, 1/d એટલે ઇન્ટિગ્રેશન, એટલે આ આખી ટર્મનું ઇન્ટિગ્રેશન, અને ફરીથી આનું ઇન્ટિગ્રેશન કરવા માટે તમારે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ નો ઉપયોગ કરવો પડશે યુવી રૂલ નો. એ હું કઈ અત્યારે ટાઈમ નથી બગાડતો સમજાવવાનો. એ ફાઇનલ જવાબ આ ટાઈપનો આવે. આ હજી pi આવ્યા છે, હજી એક્ઝામ્પલ અધૂરો કહેવાય. આ pi આવ્યા છે, જનરલ સોલ્યુશન એટલે y = cf + pi એટલે y = this term
પ્લસ ધીસ ટર્મ, ત્યારે જનરલ સોલ્યુશન બનશે, જે આમાં એક્ઝામ્પલમાં બાકી રાખી દીધું છે. બરાબર. હવે એ જ એક્ઝામ્પલ બીજી રીતે કેમ કર્યો છે, તો કે ડી અને d+1 ના ડી અને d+3 ના પાર્શિયલ ફ્રેક્શન પાડી અને આર ઓફ એક્સ બેને અલગ અલગ આપી દીધું છે. બેને અલગ અલગ આપીને બેનો અલગ અલગ સિમ્પ્લિફિકેશન દઈએ તો પણ આન્સર સેમ જ આવશે. એ આમાં પૂરે સુધી પહોંચાડ્યું નથી. તમે કરશો એટલે તમને ઇઝીલી ખ્યાલ આવી જશે. આ એક્ઝામ્પલ આપણે ક્લાસરૂમમાં બોર્ડમાં ગણાવેલો છે. e⁻x એટલે તમારી નોટબુકમાં અવેલેબલ હશે ત્યારે સમજાવેલો હતો, એટલે હું હવે ટાઈમ નથી બગાડતો. એટલે સુધીમાં કોઈને ડાઉટ હોય તો મને વાત કરો. ના સર. નેક્સ્ટ કરું છે. ચાલો, કઈ ડાઉટ છે કોઈને? અનમ્યુટ કરેલા છે મેં બધાને, પણ અનમ્યુટ કર્યા પછી હા, સર. તમારું બોલબોલ ચાલુ ન કરો. બરાબર. જેટલા આમાં હજી પોતે પોતાની રીતે મ્યુટ નથી થયેલા એ મ્યુટ થઈ જાઓ, એટલે કારણ વગરનું બોલબોલ, આજુબાજુનો દેકારો કઈ ન સંભળાય. બરાબર. કેટલાક તો પોતાની રીતે મ્યુટ છે જ, પણ કેટલાક નથી એનો અવાજ આવે છે, એની સામે એ સ્ટુડન્ટની આજુબાજુના રૂમમાં કઈ બોલબોલ થતું હોય એ પણ અવાજ આવે છે. ઓકે, ચાલો આગળ વધીએ. અહીં સુધીમાં કઈ કોઈને ડાઉટ નહીં હોય, હું એવું માનું છું. આ વચ્ચે લેટા કરવાનું બંધ કરો ભાઈ. જેને કહી રહી કાઢી નાખો, રિમૂવ કરો. ચાલો, જો e⁻x એક્ઝામ્પલ આખો સમજાવીશ નહીં હું. d² + 3d + 2 આ f ઓફ t થશે. f ઓફ t થશે એટલે એના ફેક્ટર d+2 d+1 એ ફેક્ટર સીધા m વાળી ઓક્ઝિલરી ઇક્વેશનમાં કામ લાગશે આપણને. m² + 3m + 2 = 0 હોય તો એના ફેક્ટર સીધા m = -2 ને -1 એટલે એનું cf તમને મળશે c1 e⁻²x sorry -2x c2 e⁻−x where c1 and c2 are arbitrary constant. હવે આ pi 1/f of d of r of x અહીંયા તમારે 1/1 બે ફેક્ટરનો ઉપયોગ કરવાનો આવશે. પહેલા d+1 ફેક્ટરનો ઉપયોગ કરશો, પછી d+2 નો કરશો, અથવા કોઈને ઊંધું કરવું હોય તો ઈચ્છું છે d+2 નો ઉપયોગ પહેલા કરો અને d+1 નો ઉપયોગ પછી કરો તો પણ ચાલે. ઓકે, આપણે d+1 નો ઉપયોગ પહેલા કરશો. d+1 નો ઉપયોગ કર્યો એટલે તમને તરત ખ્યાલ આવશે. આ તમારો r of x છે. d+1 એટલે m ની વેલ્યુ +1 છે. અહીંયા પહેલા ઓપોઝિટ સાઇન આવશે એટલે e⁻−1x ઇન્ટિગ્રેશન r of x એટલે e⁻x ઇન્ટુ હવે સેમ સાઇન આવશે એટલે e⁻+1x dx. આનું સિમ્પ્લિફિકેશન અથવા ઇન્ટિગ્રેશન કરવા માટે e⁻x = t ધારશો તો થશે એનું સિમ્પ્લિફિકેશન. હવે હું સમજાવતો નથી, બધાને ખ્યાલ આવશે. એ રીતે તમે આગળ વધશો એટલે ઇન્ટિગ્રેશન થઈ જશે. આટલું સિમ્પ્લિફિકેશન થયું. સિમ્પ્લિફિકેશન થયા પછી હવે 1/d+2 એપ્લાય કરો આની ઉપર, ફરીથી એ જ. હવે તમારું r of x આ થશે નવું, એનો ઉપયોગ કરો એટલે છેલ્લે ફાઇનલ સિમ્પ્લિફિકેશન આ ટાઈપનું આવી ગયું. આ ફાઇનલ pi મળી જાય પછી y = cf + pi એટલે કે y = c1 e⁻²x + c2 e⁻−x પ્લસ હવે આ pi e⁻²x ઇન્ટુ e⁻²x. આ તમારું જનરલ સોલ્યુશન થયું. બરાબર. એટલે હવે આ ટાઈપના એક્ઝામ્પલ જે કોઈ આમાં આપેલા છે એ બધા તમે જોઈ શકશો. આપણે અત્યારે ટાઈમ નથી બગાડવો એનો, એ બધા તમે કરી શકશો. આપણે તરત એના પછીની મેઇન નોન હોમોજીનિયસ હોય અને એને માટેની કોઈ શોર્ટકટ મેથડ હોય તો એ પોસિબલ છે કે નહીં. તો શોર્ટકટ મેથડ અમુક ટિપિકલ ફંક્શન માટે જ પોસિબલ છે, બધા માટે નથી. જેમ કે r of x, આ શોર્ટકટ મેથડનો ઉપયોગ સારો એવો એટલે કરાય કે જે 1/1 ફેક્ટર એપ્લાય કરીને આપણે pi ગોતી છીએ એ બહુ લેન્ધી પ્રોસેસ થાય છે. એને બદલે એક્સપોનેન્શિયલ ફંક્શન હોય કે સાઇન કે કોસ ફંક્શન હોય તો એકદમ ઝડપથી એક્ઝામ્પલ થઈ શકે છે. એ ઉપરાંત એક્સપોનેન્શિયલ ફંક્શનની સાથે બીજું કોઈ ફંક્શન મલ્ટિપ્લિકેશનમાં હોય તો પણ પ્રમાણમાં ઝડપથી એક્ઝામ્પલ થઈ શકે છે.
ખાલી એલ્જેબ્રિક ફંક્શન હોય, એલ્જેબ્રિક ફંક્શન એટલે આઈ ગયું પાસ, લેક્ચર નંબર 6 માં છે એ એલ્જેબ્રિક ફંક્શન એટલે આ ટાઈપનું r of x is equals to x raised to n ટાઈપનું કોઈ પણ ફંક્શન હોય કે પોલિનોમિયલ હોય x square plus 2x minus 3 આવું કોઈ પણ પોલિનોમિયલ ફંક્શન જો r of x તરીકે આપ્યું હોય તો કેમ ઝડપથી એક્ઝામ્પલ ગણવો અને pi ઝડપથી કેમ ગોતવા એને માટેની અલગ અલગ ટેકનિક છે. ટોટલ 4 આમ 5 મેથડ છે પણ પાંચમી મેથડ કે ચોથી મેથડનો એક સબ કેસ કહી શકાય. એટલે આપણે પાંચમી મેથડની માથાકૂટમાં નહીં પડીએ, 4 મેથડ ખાસ ધ્યાનમાં રાખશું. એટલે બરોબર અગત્યની વસ્તુ હવે પાંચમા લેક્ચરનું જે આ મટીરીયલ છે ત્યાંથી ચાલુ થશે. એ શોર્ટકટ મેથડ એમાંની સૌથી પહેલામાં પહેલી મેથડ r of x તરીકે જો ખાલી એક્સપોનેન્શિયલ ફંક્શન એટલે કે e raised to ax plus b ટાઈપનું હોય તો pi એકદમ ઝડપથી અને મફતમાં મળી જાય. pi is equals to પેલા pi ની ફોર્મ્યુલા તો આ જ છે 1 upon f of t of r of x 1 upon f of t of e raised to ax plus b. હવે જો e raised to ax plus b ફંક્શન તરીકે હોય r of x તરીકે છોકરાઓ આ બધું રેકોર્ડિંગ એ હરવાર થાય છે એટલે આમાં તમે વચ્ચે સ્ક્રીન ઉપર કાંઈ પણ વચ્ચે મૂકશો મફત એવું લખીને તો એ દેખાશે. અને આ બધું અમારે મણિયાર સાહેબને શેર કરવાનું છે. જે કઈ રેકોર્ડિંગ થાય એ બધું મણિયાર સાહેબને અમારે મોકલવાનું છે. ચાલો ધ્યાન દેજો. e raised to ax plus b 1 upon f of d of e raised to ax plus b આ જ્યારે એપ્લાય થાય ત્યારે એનું સિમ્પ્લિફિકેશન એકદમ ઝડપથી દેવાનું. જ્યાં જ્યાં કેપિટલ ડી હોય f of d માં ત્યાં બધી જગ્યાએ આ x નો કોએફિશિયન્ટ જે a છે એ મૂકી દેવાનો. એટલે 1 upon f of a e raised to ax plus b. હા પણ આમાં એક શરત છે કે f of a તમે એટલે d ની જગ્યાએ a મૂકો તો f of a ની વેલ્યુ 0 ન થવી જોઈએ. એટલે પહેલી કન્ડિશન જ આ છે કે f of a ની વેલ્યુ 0 ન હોય તો જ આ પ્રોપર્ટી અથવા તો આ મેથડ ઉપયોગમાં લઈ શકાય છે. તો સવાલ એ આવ્યો કે તો 0 હોય તો કે તો પણ લઈ શકાય છે, પણ એમાં થોડોક સુધારો કરવાનો છે કે જો f of a ની વેલ્યુ 0 હોય તો એ તો જ પોસિબલ છે જો d - a નામનો ફેક્ટર f of d માં અવેલેબલ હોય. f of d માં d - a નામનો ફેક્ટર અવેલેબલ હોય તો જ f of d માં તમે d ની જગ્યાએ a મૂકો તો જવાબ 0 આવે. સપોઝ કે d - a નામનો ફેક્ટર એક વાર, બે વાર, ત્રણ વાર, પાંચ વાર એમ r વખત છે. એ r વખત d - a નામનો ફેક્ટર તમે કોમન કાઢી લ્યો તો પછી જે d વાળી ટર્મ કઈ વધતી હોય એને આપણે કીધી phi of d. આ phi of d એવી હોવી જોઈએ કે જેથી હવે phi of d માં તમે d ની જગ્યાએ a મૂકો તો 0 ન થવા દે. જો આવી રીતે તમે d - a નામનો ફેક્ટર જેટલી વાર પોસિબલ હોય એટલી વાર કોમન કાઢી લ્યો તો હવે પછી જ્યારે જ્યારે a મૂકો ને 0 થતો હોય એ એક્ઝામ્પલ આ રીતે ગણી લેવાનો કે જો d ની જગ્યાએ મૂકો ને 0 જવાબ થતો હોય તો પેલા d - a નામનો ફેક્ટર કાઢી લ્યો કોમન જેટલી વાર હોય એટલી વાર રેસ ટુ r એટલે r વખત સપોઝ કે એ ફેક્ટર એમાં છે તો d - a રેસ ટુ r માટે શું કરવું તો કે x રેસ ટુ r upon r ફેક્ટોરિયલ વધારાના આ ફંક્શન e raised to ax plus b as it is અને 1 upon phi of d છે ત્યાં d ની જગ્યાએ a મૂકી દેવાનું. બરાબર, એટલે આટલાનું 1 upon d - a raised to r એનું શું વધારાનું કરવાનું હોય તો કે એનું આ x raised to r upon r ફેક્ટોરિયલ વધારાના આવશે મલ્ટીપ્લિકેશન. એટલે હવે આપણે આગળ વધીએ એક્ઝામ્પલ ઉપર જઈએ. d² - 3d + 2 of y is equals to 5 e raised to 4x - 7. આ એક્ઝામ્પલ આપણે જો સોલ્વ કરવું હોય તો આમાં સીધું pi જ ગોતવાનું કીધું છે. હું એવું માનું છું કે આનો CF તમને બધાને આવડશે. d² - 3d + 2 of y is equals to this એટલે કે 5 e raised to 4x - 7 હોય તો f of d શું છે? f of d છે d² - 3d + 2 અને r of x છે 5 e raised to 4x - 7. એમાં જે આ 4 છે ઈ x નો કોએફિશિયન્ટ છે, ઈ આપણા a તરીકે લેવાના છે અને આ d² - 3d + 2 ઈ f of d છે. હવે d² - 3d + 2 જે છે એની ઉપરથી ઓક્ઝિલરી ઇક્વેશન આપણે બનાવી તો CF આપણને બહુ આસાનીથી મળી જાય.
હું એવું માનું છું કે ઈ બધાને ફટાફટ આવડશે જ, એટલે આમાં ગોતીને બતાવેલું નથી. આમાં સીધું પીઆઈ કેમ ગોતવું ઈ જ બતાવ્યું છે. સીએફ હું સીધું બોલું છું, એમની બે પોસિબલ વેલ્યુ આવશે, +2 ને +1. તો તમને તરત ખ્યાલ આવશે CF is equals to C1 e raised to 2x plus C2 e raised to x. જે આમાં ગોતું નથી, પણ ગોતવું કમ્પલસરી છે. હા, રકમમાં જ જો એવું કીધું હોય કે ફાઇન્ડ પીઆઈ, તો તમારે સીએફ ગોતવાનું નથી, તો ખાલી પીઆઈ ગોતીને મૂકી દો એટલે એક્ઝામ્પલ પૂરો થાય. પણ અત્યારે તો આપણે આમાં ગોતવાનું જ છે, એટલે આ પીઆઈ આપણે ગોતીને હવે બતાવેલું છે 1/f of d of r of x, એટલે 1/d² - 3d + 2 5 e raised to 4x - 7. 5 કોન્સ્ટન્ટ છે, જે સાવ બહાર નીકળી જશે, કોઈ પ્રોબ્લેમ નહીં થાય. e raised to 4x - 7, e raised to 4x - 7 એ એક્સપોનેન્શિયલ ફંક્શન છે, એટલે શોર્ટકટ મેથડનો પહેલો કેસ છે. જ્યાં જ્યાં d હોય ત્યાં ત્યાં તમારે આ 4 મૂકી દેવાના છે. શરત એટલી કે d ની જગ્યાએ 4 મૂકો તો 0 ન થઈ જવા જોઈએ, કેમ કે છેદમાં 0 પોસિબલ નથી. ઓકે, તો હવે એ છે ને આ d² - 3d + 2 એની ઉપરથી ઓછી ખબર પડશે, એટલે બદલે એના ફેક્ટર પાડી લઈએ તો ઝડપથી ખબર પડશે કે d ની જગ્યાએ 4 મૂકો તો 0 થાય કે ન થાય. તો કે આમાંથી એકેય ફેક્ટર d - 4 છે તો કે નથી. d - 4 નથી, મતલબ કે d ની જગ્યાએ 4 મૂકો તો 0 નહીં થાય, એટલે અહીંયા બે જગ્યાએ તમે d = 4 મૂકી દો. d = 4 મૂકી દો એટલે 4 - 2 4 - 1 જે કઈ સિમ્પ્લિફિકેશન થાય એનું 6 આવશે. આ 2 આવે ને 3 આવે, 3 × 2 6, એટલે 1/6 e raised to 4x - 7 ને આગળ 5 છે, એટલે 5/6 e raised to 4x - 7. અને એટલે મેં ઓલું CF તમને મોઢે કીધું હતું, ઈ CF આવી ગયું, અને PI આપણે ગોઈતું ઈ છેલ્લે જનરલ સોલ્યુશન y = CF + PI, એટલે આ આખો જવાબ આવશે. ક્લિયર બધાને? હેલો, હા, ચાલો કઈ વાંધો નહીં, અવાજ તો છે ચાલુ. હા, સંભળાય છે ને ભાઈ બધાને? હેલો, હેલો, બધાને સંભળાય છે? આ એક્ઝામ્પલ દેખાય છે બધાને ભાઈ? d² - 3d - 4 of y = 5 e raised to 4x - 7. હેલો, હા મીત, રેઝ હેન્ડ. ડુ યુ હેવ એની ક્વેશ્ચન? હા ભાઈ, તને કઈ પ્રશ્ન છે ભાઈ? હા, નથી ને? સુપર લાગે છે આવો કઈ, પણ આમ હોશિયાર લાગે તો વિડિયો ખોલીને બેઠો હોય. હે બેડમ સારો માણસ હે એડવાન્સ સારો માણસ એટલે તો ચાલો ભાઈ, આમાં બીજી કોમેન્ટ કઈ ન કરો, બીજી કોમેન્ટ કઈ ન કરો, બીજું બોલબોલે ન કરો. હવે કોઈને હું માનું છું કઈ પ્રશ્ન હોય તો પર્સનલ પૂછી શકો છો. અત્યારે વચ્ચે ઓડિયોમાં ચાલુ જ રાખ્યો છે, મ્યુટ નથી કરેલા. કોઈને પ્રશ્ન હોય, ડાઉટ હોય તો પૂછી શકો છો. આપણે નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ. આમાં મેં f of d ચેન્જ કર્યા, ફંક્શન r of x નું ઈ રાખ્યું. જુઓ, આ 5 e raised to 4x - 7 નું ઈ રાખ્યું છે, અને d² - 3d - 4 આ મેં બદલાયું. ઈ બદલાયું તો એનાથી શું ફેર પડશે? તો કે CF તમને તરત આઈડિયા આવશે ભાઈ, C1 e raised to 4x plus C2 e raised to -x. આ કેવી રીતે આવ્યા ભાઈ? તો કે ભાઈ આના ઓક્ઝિલરી ઇક્વેશન ઉપરથી m² - 3m - 4 = 0 ઓક્ઝિલરી ઇક્વેશન થાય. ફેક્ટર પાડો એટલે m ની બે વેલ્યુ મળશે, એક +4 ને બીજી -1. બે વેલ્યુ મળી, +4 ને -1, એને અહીંયા મૂકો એટલે CF = C1 e raised to 4x plus C2 e raised to -x મળશે. એટલે એની કઈ ડિટેલમાં કે કેલ્ક્યુલેશનની માથાકૂટમાં પડ્યા નથી, બધાને આવડશે. મહત્વનું પીઆઈ કેમ ગોતવું? તો કે પીઆઈ એટલે 1/f of d of r of x. ચાલો, 1/f of d એટલે d² - 3d - 4 5 e raised to 4x - 7. 5 તો કોન્સ્ટન્ટ છે, બહાર નીકળી જાય, અને આ d² - 3d - 4 એના ફેક્ટર પાડી લ્યો એટલે d - 4 d + 1. હવે અહીંયાથી d ની જગ્યાએ તમારે 4 મૂકવાના છે, પણ શરત એટલી કે છે 0 ન થવો જોઈએ. તો કે થાય છે. ક્યાં થાય છે? તો કે આ ઈ ફેક્ટર પાડી એટલે તરત ખબર પડે કે d - 4 ફેક્ટર આમાં અવેલેબલ છે. ઈ ફેક્ટર ને લીધે તમે d ની જગ્યાએ 4 મૂકો તો આનો જવાબ 0 થશે, એટલે આ મલ્ટીપ્લિકેશન એ 0 થશે. તો કાઈ વાંધો નહીં, આપણે એમાં d ની જગ્યાએ 4 નહીં મૂકવાના,
હવે એને માટે તો ઓલા પહેલો કેસ જે છે શોર્ટકટ મેથડનો એનો સબ કેસ નંબર ધ્યાનમાં લેવાનો છે કે 0 થાય એમાં ફેક્ટર કેટલી વાર છે તો કે એક જ વાર છે d-4 એટલે આ r ની વેલ્યુ 1 છે r ની વેલ્યુ 1 આવી તો હવે આનું સિમ્પ્લિફિકેશન કેવી રીતે દેવાનું તો કે d-a/r અને આ phi of d એમાં d ની જગ્યાએ તમે જો 4 મૂકો અને જવાબ 0 ન થતો હોય તો એમાં મૂકી દેવાના છે એટલે અહીંયા 4 મૂકી દો 4 + 1 5 થઈ જશે અને આટલાનું સિમ્પ્લિફિકેશન r વાળી મેથડ પ્રમાણે x⁻r/r ફેક્ટોરિયલ વધારાના આવશે એટલે x⁻1/1 ફેક્ટોરિયલ વધારાના આવશે 5 × x⁻1/1 ફેક્ટોરિયલ × 1/4 + 1 આ 1/4 + 1 એટલે phi of d માં d ની જગ્યાએ તમે a મૂક્યા એટલે 4 મૂક્યા e⁻4x - 7 as it is ચાલો આનું સિમ્પ્લિફિકેશન થયો એટલે છેલ્લે x e⁻4x - 7 એટલું આવશે cf પહેલા મળી ગયા હતા pi આ મળી ગયા એટલે ટોટલી હવે y cf + pi આ મૂકો ચાલો તમારામાંથી કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકો છો મેં કોઈને મ્યુટ કરેલા નથી બરાબર તમારી રીતે કોઈને પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકો છો અને આ રેઝ હેન્ડ એટલે એનો શું મતલબ ઈ મને ખબર નથી અનમ્યુટ મારે કરવાનું થશે હા સર હા બોલ સ્ક્રીન નીચી કરો તો 1 મિનિટ હા ચાલો ઉપરનું હેલો ઓકે હાજી સર આ ax + b વાળું છે આ ફોર્મ જ્યાં હા ઈ રેખું બરાબર તો 4 - 4 0 નો થઈ જાય ઈ કઈ રીતે આવ્યું નો સમજાણો ઈ 4 - 4 0 થઈ જાય ને હા તો તમે ક્યાં 0 1 ફેક્ટોરિયલ થઈ ને અરે એટલે એમાં નહીં મૂકવાનું એનું કેલ્ક્યુલેશન અલગથી કરવું પડે જો પેલા 0 નો થાય એને માટે શું કરવાનું 0 નો થતું હોય તો 0 નો થતું હોય તો ઈ તો જે a હોય ઈ મૂકી દેવાનું એમાં d ની બદલે d ની જગ્યાએ મૂકી દેવાના ઈ બરોબર હા આટલું ક્લિયર હવે 0 થતા હોય તો શું કરવાનું તો 0 થતા હોય એને માટેનો સબ કેસ નંબર 2 આપણે કીધો છે એટલે આમ સબ કેસ 2 નહીં સબ કેસ 1 નો જ અંદરનો બીજો કેસ આવ્યો કે જો f of a ની વેલ્યુ 0 થતી હોય તો એ 0 ક્યારે થતી હોય તો કે d - a નામનો ફેક્ટર અંદર અવેલેબલ હોય તો જ એવું થાય માની લે કે d ની જગ્યાએ આપણે 4 મૂકતા હોય અને 0 જવાબ આવતો હોય તો એનો મતલબ ઈ જ થયો કે d - 4 નામનો ફેક્ટર ઈ f of d માં અંદર હોય તો જ 0 થાય તો ઈ d - a નામનો ફેક્ટર જેટલી વખત હોય એટલી વખત પહેલા અલગ કરી લ્યો એનો ઉપયોગ કઈ નહીં કરવાનો ઉપયોગ પહેલા આનો જ કરવાનો phi of d નો phi of d નો ઉપયોગ કરીને શું કરવાનું તો કે phi of d નો ઉપયોગ કરી અને એમાં d ની જગ્યાએ a મૂકી દેવાનું એટલે એનું કામ પૂરું થઈ ગયું phi of d નું એનું કામ પૂરું થઈ ગયું હેલો મિત હેલો આ અનમ્યુટ છે એ કોઈ પોતાની રીતે નથી થઈ શકતા ભાઈ ના સર પોતાની રીતે નથી થતા તમારે જ કરવું પડશે લે તો અનમ્યુટ ઓલ તો હું કરું છું ઓલ પાર્ટિસિપન્ટ્સ આર અનમ્યુટ આમાં તો એમ કે છે મારે તોય નહોતું થતું સર કાઈ મારે વાંધો નહોતું થતું સાહેબ મારા થઈ ગયો
કાંઈ વાંધો મારે નહીં. થઈ ચાલો. ગયો. અમે અનમ્યુટ જ છીએ સર આઈ રહ્યા હા. એટલે જો બધી તો મને હજી આમાં ખબર નથી પડતી. કાંઈ આમાં વાંધો નહીં સર રેઝ હેન્ડ કરો છો એટલે એનો શું મતલબ ગણવો? તમને કાંઈક ડાઉટ એટલે ડાઉટ હે હા હા ઓકે. એટલે એટલે આપણે આમાં મ્યુટ કરવા નથી, પણ આજુબાજુનો કોક એકાદ બે નું એવું હતું કે આજુબાજુનું ગીત સંભળાતું હતું, હા. તે વગાડતા હોય કે આજુબાજુ કોઈ હોય. હાલો ત્યાં અનમ્યુટ. મિત જ હાલો કાંઈ વાંધો તો સાહેબ નહીં. એકાદ જણા જ કરી દે બધાનું. હાલો અનમ્યુટ હું કરું છું બધાને. અનમ્યુટ થતું નથી. થઈ ગયું સર, બરાબર હે હવે. આ કલ્પેશ સિંધુ વાળિયાનું અનમ્યુટ નથી થતું ભાઈ. ઈ એને કર્યું છે મ્યુટ હા છે એવું છે. પછી કેવલ વિરડિયાનું હા નથી થતું. હા ઈ અચ્છા કાંઈ એને વાંધો કર્યું નહીં. છે ચાલો ભાઈ, જેને કોઈને પ્રશ્ન હોય વાંધો નહીં, રેઝ હેન્ડ કરજો એટલે મને ખબર પડે, આપણે આગળ વધીએ. હવે જે પ્રશ્ન છે સાંભળજો. આ પ્રશ્ન મિતનો હતો ને પેલા અત્યારે. હા હા તો અહીંયા ધ્યાન દે. આ સ્ક્રીન ઉપર તને દેખાતું હશે. ફાઈ ઓફ હા ડી છે એ ફાઈ ઓફ ડી એવા છે કે એમાં ફાઈ ઓફ ડી માં ડી ની જગ્યાએ તમે કઈ મૂકો એ ની વેલ્યુ તો 0 નહીં થાય. એટલે ત્યાં ફાઈ ઓફ ડી ની જગ્યાએ ફાઈ ઓફ એ તમારે મૂકી દેવાના. બરોબર. સવાલ આવ્યો આ ફેક્ટર એપ્લાય કરો 1/d - a રેઝ ટુ r. એટલે આ d - a નામનો ફેક્ટર r વખત છે. હવે એને માટેની આ x રેઝ ટુ r upon r ફેક્ટોરિયલ ફોર્મ્યુલા કેવી રીતે આવી એ કહી દઉં. એ જૂની સ્ટાન્ડર્ડ મેથડ. d - a ફેક્ટર પહેલા આની ઉપર એકવાર એપ્લાય કરવાનો. d - a નામનો ફેક્ટર એકવાર એપ્લાય કરશું એટલે આનું સાદુરૂપ શું આવે? ઓલી જૂની મેથડ, સ્ટાન્ડર્ડ મેથડ હમણાં શરૂઆતમાં ચલાવી છે. આ પાગડા ઉત્તમને કેમ પાછો ફરીથી એન્ટર કરવો પડ્યો ભાઈ? બારે વયો ગયો હશે. શું કામ વયો જાય છે ભાઈ? ચાલો ધ્યાન આપો. આમાં મને તમને આડું આવે કે નહીં ખબર નથી, પણ મારે સ્ક્રીન ઉપર આડું આવે કે આ જણો એડમિટ થવા માંગે છે, એટલે મારે એને એડમિટ કરવો પડે વચ્ચે. એ ભલે. લિંક ઉપર ક્લિક કરો ને તો આવું કરવું ના પડે. ઓકે ધ્યાન દો. હવે આ d - a નામનો ફેક્ટર આ ફંક્શન ઉપર એપ્લાય કરો તો શું થાય? એક જ વાર પેલા એપ્લાય કરો તો શું થશે? જૂની મેથડ યાદ છે ભાઈ? સૌથી પહેલી હમણાં શરૂઆતમાં કરેલી ઓલી 1 by 1 ફેક્ટર વાળી. આ સપોઝ કે d - a નામનો ફેક્ટર તમે એક વખત એપ્લાય કરો e⁴x ઉપર 1/d - 4 એપ્લાય કરો. જો આવી રહ્યો આ d - 4 ફેક્ટર તમે આ e⁴x ઉપર એપ્લાય કરો તો કેમ કરાય? તો કે પહેલા આની ઓપોઝિટ સાઇન એટલે e⁴4x ઇન્ટિગ્રેશન e⁴ અંદર આવશે e⁻⁴x અને આ e⁴x એઝ ઇટ ઇઝ. આ ખ્યાલ આવે છે? બરાબર. એ હા. હવે જ્યારે અહીંયા d - 4 ફેક્ટર હશે ને અહીંયા e⁴x હશે ને ત્યારે શું થશે? તો કે ઇન્ટિગ્રેશન ની અંદર એ 1 થઈ જશે. કેમ કે એક e⁻⁴x હશે ને બીજું e⁻+4x હશે. એ 1 નું ઇન્ટિગ્રેશન x થશે. ખ્યાલ આવે છે? હા હા બરાબર. હવે પાછા અહીંયા આવી જાવ. એટલે એ d - a નામનો ફેક્ટર તમે એકવાર એપ્લાય કરશો ને એટલે એ ઉડી જશે અને એનું ઇન્ટિગ્રેશન x થશે. એટલે x⁻1 આવશે અહીંયા એકવાર એપ્લાય કરો પછી. હવે એ જ d - a નામનો ફેક્ટર બીજી વાર એપ્લાય કરશો ને એટલે અહીંયા ભેગા x વધારાના આવી ગયા હશે પહેલેથી. બરાબર. ફંક્શન આ ઈ વાળું એમને હશે, એની આરે ઓલું પાછું ફંક્શન નેગેટિવ સાઇન વાળું આવશે એટલે ઈ ઉડી જશે ને x પડ્યા હશે. x નું ઇન્ટિગ્રેશન કરો એટલે x²y2 આવશે અહીંયા. સમજાય છે? વળી પાછું d - a નામનો ફેક્ટર સપોઝ કે ત્રીજી વખત તમે એપ્લાય કરો એટલે ત્યાં ફંક્શન x²/2 હશે. હવે ઇન્ટુ e⁻ax + b હશે ને વધારાના ઓલા e⁻−kx ની આવશે એટલે એ ઈ વાળું ફંક્શન ઉડી જશે ને x²/2 જે હશે એનું ઇન્ટિગ્રેશન કરો એટલે x³/3 અને ઓલા 2 જે છેદમાં વધારાના હતા ઈ મલ્ટીપ્લાય થશે એટલે 6 થશે એટલે x³/6. ખબર પડી? હા હા હવે એ 6 આવ્યા એની ઉપરથી હવે તમને આઈડિયા આવવો જોઈએ કે x હતા તો x⁻1/1 આવ્યા હતા, 2 આવ્યા તો x²/2 આવ્યા, 3 હતા તો x³/6 આવ્યા. તો હવે 4 હશે ત્યારે શું થશે?
x⁴ upon 6 પહેલેથી હતા જ અને 4 વધારાના આવશે એટલે 6 * 4 24 થશે અહીંયા 4 6 ખ્યાલ આવે છે 4 હા 4 એટલે એ ફેક્ટોરિયલ બીજું કાંઈ નથી 4 ફેક્ટોરિયલ છે આમ જ્યારે f of d માં d ની જગ્યાએ a મૂકો ને જવાબ 0 થતો હોય તો એ 0 તો જ થતો હોય જો d - a નામનો ફેક્ટર એમાં હોય તો એટલે d - a નામનો ફેક્ટર કેટલી વખત છે ને ઈ ગોતી લેવાનું પહેલા સપોઝ કે 2 વાર હોય તો r ની વેલ્યુ 2 થશે બાકીની ટર્મ જે કઈ વધે ને એવી વધવી જોઈએ કે જેમાં d ની જગ્યાએ મૂકો તો 0 ન થવા જોઈએ એટલે એમાં d ની જગ્યાએ મૂકી દેવાના એનું કામ પૂરું થઈ જાય એમને એમ અને જેમાં d ની જગ્યાએ a મૂકો 0 થતા હોય એ જેટલી વખત ફેક્ટર હોય એનો જ આપણે આંકડો સીધો કામનો છે કે ભાઈ r ની વેલ્યુ કેટલી તો કે ઈ ફેક્ટર 2 વખત છે તો r ની વેલ્યુ 2 તો અહીંયા સીધા આવશે x⁴ ફેક્ટોરિયલ આટલું જ વધારાનું આવશે બોલો 1/1 ફેક્ટર એપ્લાય કરવાની માથાકૂટ નહીં ઈ એપ્લાય કર્યા પછી જ આ રિઝલ્ટ મળ્યું છે પણ આ રિઝલ્ટ જે મળ્યું છે એનો આપણે સીધો ફાયદો ઉઠાવવાનો અને એક જ સ્ટેપમાં એનો સીધો જવાબ આવી શકે એટલે હવે આ કન્સેપ્ટ તમને ખબર પડી હોય એટલે આપણે પાછા અહીંયા આવી જાય આઈ કે આ d+1 ફેક્ટર છે એમાં d ની જગ્યાએ 4 મૂકો તો કઈ પ્રોબ્લેમ નહીં થાય તો એમાં મૂકી દીધા d ની જગ્યાએ 4 મૂકી દીધા બરાબર પણ સવાલ આવ્યો આ ફેક્ટર નો કે અહીંયા d-4 છે કેટલી વાર આ ફેક્ટર છે તો કે એક જ વાર છે કેમ કે (1) છે તો r ની વેલ્યુ 1 થઈ અને આમાં d ની જગ્યાએ 4 મૂકો તો 0 જવાબ આવે માટે આ ઓલો r વાળી મેથડ નો ઉપયોગ કરવાનો એ r વાળી મેથડ નો ઉપયોગ કેમ થશે તો કે phi of d છે એમાં d ની જગ્યાએ 4 મૂકી દેવાના અને d - m વાળી મેથડ માં જે શું કહેવાય d - a વાળી મેથડ છે એમાં d ની જગ્યાએ 4 મૂકો 0 થતા હોય તો એમાં x⁴r ફેક્ટોરિયલ વધારાના આવશે r ની વેલ્યુ 1 છે એટલે x⁴1 ફેક્ટોરિયલ અને અહીંયા મૂકી દીધા 4 એટલે સાદુરૂપ દીધું 5 5 ઉડી ગયા x/1 e⁴x - 7 એટલે pi તમને આ મળ્યા આમ જનરલ સોલ્યુશન મળશે y cf pi એટલે c1 જો આ ખોટું છે ભાઈ આ e⁴2x c2 e⁴x એ આગલા દાખલાનો cf છે આ દાખલાના cf માં 4x ને -x આવશે બરાબર એટલે આ સુધારી લેજો અહીંયા તમારી પાસે જે pdf ફાઇલ મેં મોકલેલી છે એની જો પ્રિન્ટ કાઢો અથવા દાખલા લખો તો એમાં સુધારવાનું છે કેટલું આટલું ઓકે નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર જઈએ x² - 8d + 16 of y = 5 e⁴x - 7 આ તો મેં એનું જ રાખ્યું 5 e⁴x - 7 હું f of d બદલાવતો રહું છું જેથી તમને ખ્યાલ આવે કે શેમાં શું કરીએ તો પહેલા f of d ઉપરથી હું માનું છું બધાને ફટાફટ ખ્યાલ આવશે કે આનું ઓક્સિલરી ઇક્વેશન m² - 8m + 16 = 0 થાય આ પરફેક્ટ સ્ક્વેર પોલિનોમિયલ છે એટલે આમાં m² - 8m + 16 ના ફેક્ટર m - 4 હોલ સ્ક્વેર આ કોણે ચાલુ કર્યા ભાઈ લીટા કરવાનું પછી આ બાજુ છે પછી માથાકૂટ કઈ ન કરો ટાઈમ ન બગાડો ડિસ્ટર્બન્સ ઉભો ન કરો ચાલો ધ્યાન દેજો આના ઓક્સિલરી ઇક્વેશન માં m - 4 હોલ સ્ક્વેર આવશે એટલે m ની વેલ્યુ 4 રિપીટેડ વેલ્યુ થશે m ની વેલ્યુ 4 રિપીટેડ છે એટલે એનું cf c1 + c2x e⁴x આવશે આ બધાને આવડતું હોય એટલે એ કેવી રીતે આવ્યું એ કઈ બતાવેલું નથી આમાં સીધા cf શું થઈ લખ્યું છે સવાલ હવે આવ્યો કે pi કેમ ગોતવાનું તો pi માટે 1/f of d of r of x 5 ને સીધા બહાર કાઢી દીધા કોન્સ્ટન્ટ છે એટલે e⁴x - 7 અને અહીંયા હવે d ની જગ્યાએ 4 મૂકી શકાતા નથી કેમ કે 0 થઈ જશે તો ન્યા ઓલી મેથડ કે ભાઈ ફેક્ટર 0 થાય એવો ફેક્ટર કેટલી વાર છે તો કે 2 વખત એટલે r ની વેલ્યુ 2 છે તો શું કરવાનું તો કે x² / 2 ફેક્ટોરિયલ x⁴r / r ફેક્ટોરિયલ ઈ ફોર્મ્યુલા અને આ ફંક્શન એઝ ઇટ ઇઝ એટલે આનું સાદુરૂપ સીધું આવશે 2 ફેક્ટોરિયલ એટલે 2 5/2 x² e⁴x - 7 એટલે y જો વળી પાછું આ cf ખોટું છે આ cf સાચું નથી આગલા દાખલાનું લખેલું છે આપણા દાખલાનું cf c1 + c2x e⁴x એવું હતું અહીંયા સુધારો કરવાનો છે cf માં સુધારો કરી લેજો pi સાચું આવેલું છે
આમાં એવું હોય મેં છોકરાઓને સીએફ જાતે ગોતવાનું કીધું હોય, પીઆઈ ગોતાવરાયું હોય અને જનરલ સોલ્યુશન એ જાતે લખવાનું કીધું હોય એટલે ચાલો બાકીના નો બોલો કોઈ, ધ્યાન અહીંયા દો. નેક્સ્ટ વન d સ્ક્વેર માઇનસ 8d પ્લસ 16 એટલે આ પણ પરફેક્ટ સ્ક્વેર પોલિનોમિયલ છે અને આમાં આ ટાઈપનું મૂકેલું છે. આ ટાઈપનું મૂક્યું છે એ એવું કઈ નથી, ખાલી r of x માં બે અલગ અલગ e વાળા ફંક્શન મૂક્યા છે એટલે આપણે બીજું કઈ નથી 1 f of d આને દેવાનું આવશે અને આને દેવાનું આવશે. આ બેયને 1 f of d સેપરેટ દેતા જશો એટલે અહીંયા 4x વાળું છે એમાં આગલા એક્ઝામ્પલ પ્રમાણે તમારે કરવાનું આવશે, હમણાં જે આગલો ચલાવ્યો ઈ. અને આ છે એમાં a ની વેલ્યુ એટલે x નો કોએફિશિયન્ટ -2 છે. -2 તમે આમાં મૂકશો d ની જગ્યાએ તો કોઈ પ્રોબ્લેમ નહીં નડે, 0 નહીં થાય એટલે એમાં એમને મૂકી દેવાના છે. એટલે આપણે આગળ વધીએ, તમને ખ્યાલ આવશે. f of d d સ્ક્વેર માઇનસ 8d પ્લસ 16 d માઇનસ 4 નો હોલ સ્ક્વેર એટલે આની ઉપરથી હવે આ d ઉપરથી ખરેખર કહેવાનું નથી, હવે ઓક્સિલરી ઇક્વેશન લખવાનું આવશે m સ્ક્વેર માઇનસ 8m પ્લસ 16 ઇઝ ઇક્વલ ટુ 0 એટલે m માઇનસ 4 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. એમની બે વેલ્યુ મળશે 4 4 અને એટલે તમને cf લખતા આવડશે, આમાં લખેલું નથી, આગલા દાખલામાં લખ્યું છે ઈ જ આમાં cf. ચાલો ધ્યાન દેજો. હવે pi એટલે 1 f of d of r of x 1 d સ્ક્વેર માઇનસ 8d પ્લસ 16 એટલે કે d માઇનસ 4 નો હોલ સ્ક્વેર. પેલા આની ઉપર એપ્લાય કરો, એમાં 5 કોન્સ્ટન્ટ છે બહાર નીકળી ગયા અને હવે આની ઉપર એપ્લાય કરો, એમાં 3 કોન્સ્ટન્ટ છે એટલે ઈ બહાર નીકળી જશે એટલે -3 બહાર નીકળી ગયા. હવે અહીંયા a ની વેલ્યુ એટલે કે x નો કોએફિશિયન્ટ -2 છે, -2 તમે અહીંયા મૂકો તો કાઈ પ્રોબ્લેમ નહીં નડે, 0 નહીં થાય એટલે એમાં મૂકી દેવાના છે. -2 -6 નો હોલ સ્ક્વેર એટલે -6 નો હોલ સ્ક્વેર થશે +36 બરાબર. એટલે એનું સાદુરૂપ પૂરું થઈ ગયું, એમને આવશે. જ્યારે અહીંયા શું કરવાનું આવશે આમાં, આમાં શું આવશે તો કે આમાં a ની વેલ્યુ એટલે કે x નો કોએફિશિયન્ટ 4 છે, 4 તમે આમાં મૂકો તો 0 થશે. એટલા માટે આમાં r વાળી મેથડ લેવાની આવશે. કોઈ ફેક્ટર 0 થાય એવો ફેક્ટર કેટલી વાર છે તો કે 2 વખત, એટલે r ની વેલ્યુ 2 છે તો x²/2 ફેક્ટોરિયલ વધારે ના આવશે, આ ફંક્શન એઝ ઇટ ઇઝ. આમ હવે આ બધાનું ફાઇનલ સિમ્પ્લિફિકેશન તમે કહો એટલે આવું આવે. આ જે કઈ આવ્યું એ તમારા pi જનરલ સોલ્યુશન એટલે y cf pi c1 c2x e4x પ્લસ હવે આ આખું pi આવશે 5/2 x² e4x - 7 -1/12 e1 - 2x. આ તમારું જનરલ સોલ્યુશન થયું. ચાલો આના પછીનો એક્ઝામ્પલ આ GTU માં પૂછાયેલો છે ને એક્ઝામ્પલ બહુ ઈઝી છે. આ ફંક્શન એઝ ઇટ ઇઝ e⁻t. એક ધ્યાન રાખવાની વસ્તુ ઈ જ છે કે આમાં ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ t આપ્યો છે x ને બદલે, એટલા માટે થઈ અને તમારે જ્યાં જ્યાં સોલ્યુશન લખો, cf લખો કે pi લખો કે જે કઈ લખો એમાં વેરિયેબલ x નહીં પણ t વાપરવાનો છે, એ ભૂલાય નહીં. બીજું ઇક્વેશન જે આપ્યું છે થર્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન છે, ટ્રિપલ ડેશ વાળું છે, એટલે ધ્યાન એ પણ રાખવાનું છે કે એના ફેક્ટર પાડવામાં થોડી કાળજી રાખવી પડે. પહેલા તો એનું f of d વાળું એટલે ઓપરેટર વાળું ફોર્મ આપણે લઈએ તો d³ - 3d² + 3 - 1 of y is equal to 4e⁻t. એટલે d³ - 3d² + 3d - 1 એ આખા f of d થશે અને 4e⁻t એ r of x નહીં પણ એ r of t આવી ગયા. ચાલો હવે ઓક્સિલરી ઇક્વેશન એટલે m વાળો બનાવી દેવાનું, d ની જગ્યાએ ઇક્વલ ટુ 0 ફેક્ટર પડે, ફેક્ટર પડશે એટલે તમને ખ્યાલ આવશે કે છેલ્લે ફાઇનલ ફેક્ટર એના m-1 હોલ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 0. તો m ની ત્રણે ત્રણ સરખી વેલ્યુ 1 1 1 મળશે એટલે cf એનું મળશે c1 + c2t + c3t² e⁻t. હવે વારો આવ્યો pi ગોતવાનો. ચાલો આ એક મેન્શન કરેલું હોય એના પછીના પેજમાં માર્જિનમાં મેન્શન કર્યું હોય. જો તમને ખ્યાલ આવે કે a³ - 3a²b + 3ab² + b³ કે -b³ અને આમાં પ્લસ વાળું છે એટલે બધું પ્લસ હોય અને એનું સિમ્પ્લિફિકેશન a + b નો હોલ ક્યુબ થાય, એ જો તમને ખ્યાલ આવતો હોય તો આના ફેક્ટર ડાયરેક્ટલી તમે આ લખી શકો m-1 નો હોલ ક્યુબ. પણ એ બધાને મગજમાં ત્યારે આવતું નથી હોતું એટલે આ રીતે ફેક્ટર પાડ્યા છે, વધારે કન્વીનિયન્ટ છે.
આ m-1 ને આ કેમ પડ્યા છે તો કે અહીંયા સાઈડમાં ટેબલ બનાવીને, જે ટેબલ હું માનું છું બધાને અત્યારે ખ્યાલ હશે કેમ બને છે, એટલે એ ચર્ચા અત્યારે કરવાનો ટાઈમ નથી બગાડવો. આપણે સીધા આગળ વધીએ અને પીઆઈ કેમ ગોતવું. તો પીઆઈ ગોતવા માટે ધ્યાન દેવાનું આવ્યું કે 4e⁻t, t એટલે t નો કોએફિશિયન્ટ 1 છે, t નો કોએફિશિયન્ટ 1 છે એટલે d ની જગ્યાએ 1 મૂકો તો શું થશે, તો કે d ની જગ્યાએ 1 મૂકો 0 થઈ જાય. મતલબ કે વળી પાછી ઓલી r વાળી મેથડ, r ની વેલ્યુ કેટલી છે તો કે ક્યુબ છે એટલે r ની વેલ્યુ 3 છે. તો x⁻r/r ફેક્ટોરિયલ જે હતા એમાં અહીંયા આવશે t⁻r/r ફેક્ટોરિયલ એટલે t³ 3 ફેક્ટોરિયલ ફંક્શન ઇનબિલ્ટ અને 4 બહાર નીકળી જશે એટલે 4t³ 6 એટલે એનું સાદો રૂપ કયો તો 2/3t³ e⁻t. આ pi આવ્યા એટલે એની ઉપરથી હવે જનરલ સોલ્યુશન બધાને લખતા આવડે y = cx + pi. બરાબર. ઈ કેવી રીતે આવ્યા, શું આવ્યા, ઈ કઈ હવે સમજાવવા જેવું નથી, આવડશે. તરત અહીંયા ખ્યાલ આવવો જોઈએ કે 3d + 1 હોલ સ્ક્વેર ઓફ y = e⁻x/3. આમાં x નો કોએફિશિયન્ટ -1 નથી પણ -1/3 છે એટલે a ની વેલ્યુ -1/3 કહેવાય. અને f ઓફ d 3d + 1 નો હોલ સ્ક્વેર છે. ચાલો f ઓફ d 3d + 1 નો હોલ સ્ક્વેર હોય, હલો સંભળાય છે ને બધાને ભાઈ? હા સંભળાય છે. હા સર, હા સંભળાય છે. હા, આ અનમ્યુટ કરેલા છે, કઈ વાંધો નહીં. અમુક અનમ્યુટ સર તમે કરી શકશો, અમે કરી શકશું, બે કરી શકે. ઓકે, એટલે કેટલાક પોતાની રીતે થયા છે, વાંધો નહીં. એકદમ અવાજ બંધ થઈ ગયો એટલે મેં કીધું આ ગ્રુપ ચાલુ છે. આમાં પાછું છે ને ઝૂમ માં ખબર નથી પડતી, ઓમ એમ કહે છે બધા કે 40 મિનિટે પૂરું થઈ જાય, એમાં લખેલું એવું આવે છે પણ આપણે લગભગ 40 મિનિટ થઈ ગઈ છે છતાં હજી બંધ નથી થયું આપણું. કઈ વાંધો નહીં, આપણા સારા નસીબ છે. હલાવો ને તમ તાર જ્યાં ધ્યાન હા, કઈ વાંધો નહીં, ધ્યાન દેજો. હવે 3d + 1 નો હોલ સ્ક્વેર ઓફ y = e⁻x/3. ચાલો હવે અવાજ વધી ગયો એવું મને લાગે છે એટલે બંધ થઈ જાજો, મ્યુટ કરી દેજો એટલે સારું પડશે પોતાની રીતે. આ શું છે ભાઈ, મોર 7 એટલે આ ચેટ સાઈડમાં ચાલુ છે ભાઈ? એ ચેટ છે એમાં શું કરવાનું હોય? કેટલાક સામી ચેટ ની લખે છે અને આમાં બતાવે છે, તો ચેટ જોવાની હોય તો શું કરવાનું હોય મને ખ્યાલ નથી ભાઈ, અને આપણે એમાં ટાઈમ બગાડવો નથી અત્યારે. ચાલો ધ્યાન દેજો, આ મેથડ જો પૂરી થઈ જાય તો સારું છે. આ ભાઈ ચેટમાં કઈ ન મૂકો ને ખોટે ખોટું, આમાં તરત બ્લિંક થઈ જાય આમ. હા, ફોર જયમીન વોરા ટુ મી. હા સર, મારે અનમ્યુટ નથી થતું. ઓકે, થેન્ક યુ સર. તો ભાઈ શું કામ એને ચેટમાં મૂકસ? પેલા મૂક્યું હતું, હવે કર્યું તમે. ઓકે હાલો સર, અપગ્રેડ થઈ ગયો તમારો પ્લાન ઝૂમ નો, એટલે ઈ વળી. ઓકે, પ્લાન અપગ્રેડ ક્યાંથી થયો હોય? પૈસા ભરીએ તો અપગ્રેડ થાય. હાલો વાંધો નહીં, હવે જે હોય. હવે ચેટમાં ખોટું કઈ મૂકો નહીં, આપણે આગળ વધીએ. ધ્યાન દેજો. f ઓફ d 3d + 1 નો હોલ સ્ક્વેર છે ભાઈ 5e⁻x/3 એ આપણા r ઓફ x છે. ધ્યાન દેજો. ઓક્ઝિલરી ઇક્વેશન 3m + 1 નો હોલ સ્ક્વેર = 0. m ની બે રિપીટેડ વેલ્યુ મળશે, -1/3 -1/3 એટલે cf તમને મળશે c1 + c2x e⁻1/3x અથવા તો e⁻x/3. આ cf મળશે. હવે pi જે આવશે, આ તો કે લીટો કર્યો છે એ ઠેઠ લગી નડશે આપણને. ચાલો, pi 1/f of d of r of x 1/f of d of r of x એટલે 1/3d + 1 હોલ સ્ક્વેર 5e⁻x/3 એટલે કે -1/3x. અહીંયાથી જો તમે -1/3 d ની જગ્યાએ સબસ્ટિટ્યુટ કરશો તો આનો જવાબ 0 થઈ જશે. ચેક કરો, d ની જગ્યાએ -1/3 સબસ્ટિટ્યુટ કરો એટલે 3 * -1/3 એટલે -1. -1 + 1 0 થઈ જાય. આમ આ મેથડ ફરીથી પાછી ઓલી r વાળી મેથડ જ છે એટલે x રેસ ટુ અને સ્ક્વેર છે એટલે r ની વેલ્યુ 2 છે
એટલે x² ફેક્ટોરિયલ એવું દરેકને મગજમાં આવશે. સાચું છે ઈ ખોટું? ચાલો ભાઈ, બીજું બોલ ચાલુ થયું એટલે મારે મ્યુટ કરી દેવું પડ્યું. બધાને મ્યુટ કરી દીધા છે. થોડી વાર પછી અનમ્યુટ કરી દઈશ. અત્યારે ધ્યાન અહીંયા દો. વચ્ચે વચ્ચે ડિસ્ટર્બન્સ થાય છે એ વ્યાજબી નથી. ચાલો ધ્યાન દેજો. મહત્વની વસ્તુ આમાં એ છે, જો તમને એમ લાગે કે ડી ની જગ્યાએ મૂકો અને 0 જવાબ આવતો હોય તો એ ઓલી r વાળી મેથડ છે. અહીંયા સ્ક્વેર છે એટલે r ની વેલ્યુ 2 છે એટલે x² ફેક્ટોરિયલ બધાને મગજમાં આવે અને આમને આમ જવાબ મૂકશો તો આ ખોટો જવાબ છે. એ ધ્યાન દેવાની વસ્તુ એ છે કે એની માટે અહીંયા ટિપિકલ ફેક્ટર d - a એમ જ હોવો જોઈએ. 3d + 1 ન હોવો જોઈએ અથવા 3d + a ન હોવો જોઈએ. d - a ફેક્ટર હોય અને d ની જગ્યાએ a એટલે -1/3 એટલે અહીંયા ફેક્ટર d - -1/3 એમ જ આવવો જોઈએ. d - -1/3 એટલે d + 1/3 ફેક્ટર હોવો જોઈએ. ઈ જ્યાં લગી ન હોય ત્યાં લગી તમે સીધી r વાળી મેથડ એપ્લાય કરો તો ન ચાલે. એટલે પહેલા તમારે 3 ને કોમન કાઢવા પડશે. આ 3 કોમન કાઢો એટલે સ્ક્વેર છે, 3 નો સ્ક્વેર બહાર નીકળશે, 9 બહાર નીકળશે અને ઓલા થઈ જશે d - -1/3 અને સ્ક્વેર જે અહીંયા કર્યો છે એ અહીંયા આવે સ્ક્વેર બ્રેકેટ ની ઉપર, અંદર ન આવે. બરાબર? એટલે આ 3 સ્ક્વેર એટલે 9 d + 1/3 હોલ સ્ક્વેર અથવા d - -1/3 હોલ સ્ક્વેર. હવે આ છે એ r વાળી મેથડ એપ્લાય થશે અને અહીંયા 3 સ્ક્વેર એટલે 9, 3 સ્ક્વેર એટલે 9, 5/9 એટલે ટોટલ નીચે ઓલા x² ફેક્ટોરિયલ 5/9 9 * 2 એટલે 18 થશે એટલે 5/18 x² e⁻⁻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 ⁻
e raised to minus 1/3x આ ફાઇનલ પીઆઈ આવેલા છે. હવે આ પીઆઈ આવ્યા પછી y is equals to cf plus pi જનરલ સોલ્યુશન લખવાનું આમાં બાકી છે, જે તમારે જાતે લખી લેવાનું છે. ચાલો ત્યાર પછી sin હાઇપરબોલિક x. sin હાઇપરબોલિક x એટલે બધાને એવું કદાચ દેખાતું હશે કે આ તો આપણા કેસમાં છે નહીં, આપણે તો હજી e raised to વાળું ફંક્શન જ શીખ્યા છીએ અને આ તો sin હાઇપરબોલિક x એવું આવી ગયું તો કાંઈ વાંધો નહીં. sin હાઇપરબોલિક x એ e માં ફરી જાય છે, કેમ કે sin hx એટલે e raised to x minus e raised to minus x upon 2. ત્યાં sin ને બદલે cos હાઇપરબોલિક x હોત તો પણ આમ જ દાખલો થાત. અહીંયા પ્લસ આવે ખાલી માઇનસ ને બદલે, બાકી બધું એઝ ઇટ ઇઝ. એટલે હવે આ એક્ઝામ્પલમાં હું બહુ જાજુ સમજાવતો નથી. હું એવું માનું છું કે આના તમને ઓલો ગોતતા આવડશે. પેલા ફેક્ટર નહીં પડે એટલે ડેલ્ટા થી આનું સોલ્યુશન ગોતવું પડશે. ડેલ્ટા થી સોલ્યુશન ગોતવા માટે કોમ્પ્લેક્સ વેલ્યુ મળશે એટલે એની ઉપરથી તમારે m ની વેલ્યુ આવી મળશે -1 ± i એટલે cf is equals to e raised to minus x into bracket c1 cos x plus c2 sin x. ઓકે, હવે ત્યાર પછી pi ગોતવામાં 1/f of t of r of x 1/d² plus 2d plus 2 અને આમાં ફેક્ટર કઈ પડતા નથી એટલે આમને આમ એઝ ઇટ ઇઝ રહેવા દેશું આપણે અને r of x તરીકે sin hx છે એની જગ્યાએ આ મૂકી દો 1/2 એટલે છેદમાં 2 છે એ હાવ બહાર કાઢી દીધા અને 1/f of d બેને સેપરેટ આપી દો. એકમાં a ની વેલ્યુ 1 છે, બીજામાં a ની વેલ્યુ -1 છે. d ની જગ્યાએ આમાં 1 મૂકવાના છે, આમાં -1 મૂકવાના છે. સાદું રૂપિયો એટલે એકમાં 1/5 આવશે આન્સર, બીજામાં 1/1 આવશે એટલે આ પડ્યું રહેશે, બાકીનું બધું એઝ ઇટ ઇઝ રહેશે. આનું ફાઇનલ સિમ્પ્લિફિકેશન આવું આવી ગયું છે. આ pi આવ્યા, cf plus pi is equals to y લખી નાખો એટલે જનરલ સોલ્યુશન તૈયાર થઈ જાય. અહીંયા કેસ નંબર 1 પૂરો થાય છે એટલે કે ઈ વાળા દાખલા પૂરા થયા. હવે આમાં એક નવો વધારાનો દાખલો મારે કેવો છે કે જેમ sin hx છે એ ઈ વાળા દાખલામાં કન્વર્ટ થઈ શક્યું એમ sin hx ની જગ્યાએ કે cos hx ની જગ્યાએ 2x એવું આપ્યું હોય તો શું કરવું, એવો દાખલો મેં તમને કાં તો એસાઇનમેન્ટમાં છે અને કાં તો હોમવર્કમાં છે. તો 2x આપેલા હોય
તો શું કરવાનું તો કે 2x છે અને e ની પાવર વાળા એક્સપોનેન્શિયલ માં કન્વર્ટ કરવાનું. લગભગ બધાને ખ્યાલ હશે કે ભાઈ 2x એટલે e x log 2 એટલે કે e log 2 into x. ખ્યાલ આવે છે? ભણે કે નહીં બીજું તો હેલો બીજું હોય એને ખબર પેલા હા હા કે ભણે વાત કરી થોડો ખાતામાં હેલો નથી કે ભણે વાત કરી ના બીજું આ પાગડાને અનમ્યુટ કરો મ્યુટ કરો બહુ મ્યુટ વધારે પાગડાને પાગડા મ્યુટ કરો ઈ ક્યાં નો અવાજ આવે. થઈ ગયો પાગડાને મ્યુટ કરો પાગડાને હાલો બસ. હવે હવે રેડી. હાલો એને સમજ નથી પડતી બુદ્ધિ વગરનાને કે આમાં બોલ કઈ ન હા. કરે. ચાલો ઓલા ભાઈ ભૌતિક પિક્ચર હાલે unmute કરો. સમજાતું નથી હાલો હવે બીજું કોઈ છે બોલ કરે છે એવું? ના ના સાહેબ સમજાવો હાલો હાલો ધ્યાન દો ઓલા આપણે ભૌતિક ને કંઈક કામ એવું unmute કરો. આ તો ભૌતિક ક્યાં ગયો? ભૌતિક પેલા આમાં કોણ છે? જયમીન વોરા કા નીકળી ગયો? કંટાળી ગઈ છે બિચારો. અરે ભાઈ ના આવે નેટ વયું ગયું ને તો એવું થાય. કઈ વાંધો નહીં ભૌતિક ક્યાં ગયો ભાઈ? ભૌતિક ને શું પ્રોબ્લેમ છે? ભૌતિક વાળી અનમ્યુટ કરું છું હાલો. એ થાતો નથી તું તારી મેળે થા. હા થઈ ગયો હાલો. થઈ ગયું. મારે કાંઈ પ્રશ્ન નથી. કોણ બોલ્યું ભાઈ ભૌતિક ને અનમ્યુટ કરો એના પ્રશ્ન છે? ના ના હું ખાલી એટલું કહ્યું તેને અનમ્યુટ કરો ઈ કહેતો તો અવાજ નથી બોલી શકતો ઈ. ઓકે કઈ વાંધો નહીં ચાલો આપણે આગળ વધીએ અહીંયાથી આગળ વધીએ ધ્યાન દેજો બરોબર. ડિસ્કશન આપણે ચાલુ હતું 2x કે 4x કે એવું કઈ આપ્યું હોય તો શું કરવું તો કે એને ઈના ફોર્મમાં ફેરવી નાખવાનું. સપોઝ કે 2x આપ્યા હોય તો 2x એટલે e(x log 2 એવું થાય. e(x log 2 એટલે log 2 છે એનો કોએફિશિયન્ટ થઈ ગયો x નો. આમાં જેમ a ની જગ્યાએ આપણે 4 ને એવું મૂકતા હતા એમ એમાં તમારે a ની જગ્યાએ log 2 મૂકવાના આવે. બરોબર એટલે ચાલો ભાઈ સાગર આમાં છે ને અંદર હા સાહેબ. આ ઓલો આપણે દાખલાની ડિસ્કશન થઈ હતી 2x વાળા દાખલાની એનું વ્યવસ્થિત સોલ્યુશન કરી ગ્રુપમાં મૂકી દેજે. હા મોકલી દે. બરોબર એટલે એમાં તને ઓલું શોર્ટકટ મેથડમાં ખબર પડશે કે જ્યાં જ્યાં ડી છે ત્યાંથી આપણે log 2 મૂક્યા બીજું કઈ એમાં સિમ્પ્લિફિકેશન બીજું થાય જ નહીં. એટલે એ એક્ઝામ્પલ કેમ ગણવું એ ખ્યાલ આવી જશે. એમાં કઈ આમ બહુ મોટી વસ્તુ નથી. જોશો એટલે બધી ખબર પડી જશે. આપણે નેક્સ્ટ મેથડ ઉપર જઈએ સીધા. બીજી શોર્ટકટ મેથડ ઈ આ છે કે cos ax + b કે sin ax + b r of x તરીકે હોય તો શું કરવાનું. ચાલો બહુ અગત્યની વસ્તુ આ છે કે pi ની ફોર્મ્યુલા તો આમ જ છે કે 1/f of d of r of x. પણ cos કે sin આપ્યા હોય ત્યારે બધાય d ની જગ્યાએ આપણે સબસ્ટિટ્યુટ નહીં કરી શકીએ જેમ e માં કરી શકતા હતા કે ભાઈ e(ax + b) હોય તો જ્યાં જ્યાં d હોય ત્યાં a મૂકી દેવાનો એટલે કામ પૂરું. એમ આમાં નહીં થાય. આમાં શું થશે તો કે આમાં જો અગત્યની વસ્તુ અહીંયા ધ્યાન દેવાની છે. ક્યાં તો કે અહીંયા આ બતાવવું જોઈએ. આ તરત તમને ક્લિયર થવું જોઈએ કે 1/f of d square cos of ax + b is equals to 1/f of minus a square cos of ax + b. એટલે cos ના cos એમને એમ રહેશે x + b એમને એમ રહેશે. જ્યાં જ્યાં d સ્ક્વેર છે ત્યાં ત્યાં minus a square મૂકવાના. અગત્યની વસ્તુ ધ્યાન દેવાની છે minus a square એટલે minus a ને બ્રેકેટ કરીને પછી સ્ક્વેર નથી કરવાનો પણ a નો સ્ક્વેર કરીને માઈનસ દેવાના છે. એટલે -3 સ્ક્વેર તો +9 નહીં થાય પણ -3 સ્ક્વેર એટલે 3 નો સ્ક્વેર અને માઈનસ દેવાના છે. બરાબર એટલે માઈનસ કોમન કાઢ લેવાના. -9 એમ નહીં એટલે ટૂંકમાં સ્ક્વેર કર્યા પછી માઈનસ દેવાના છે. માઈનસ દીધા પછી સ્ક્વેર નથી કરવાનો. એટલે આ સ્ક્વેર છે બ્રેકેટ ની ઉપર નથી એનો સ્ક્વેર છે ને ઈ કોની જગ્યાએ મૂકવાનું તો કે જ્યાં જ્યાં d સ્ક્વેર હોય ત્યાં -a સ્ક્વેર મૂકવાના. d હોય ત્યાં ખણી નથી કરવાની. શોર્ટકટ મેથડમાં આટલું જ આમાં થઈ શકે છે. હવે એવું શું કામ છે એનું તમને રીઝન દઈ દઉં. sin અને cos બે એવા ફંક્શન છે કે આ d એટલે ઓન ડેરિવેટિવ હો ભાઈ એટલે d સ્ક્વેર એટલે ડબલ ડેરિવેટિવ.
સાઇન અને કોસ એવા ફંક્શન છે કે જેનું ફર્સ્ટ ડેરિવેટિવ કરો તો ફંક્શન બદલાઈ જાય છે, એનું એ રહેતું નથી. પણ સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ કરો તો ફંક્શન એનું ઈ રહે છે અને વધારાના a સ્ક્વેર બહાર આવશે મલ્ટીપ્લિકેશન માં અને માઈનસ બહાર આવશે. ચાલો આ ચેક કરો જો cos of ax b એનું બે વખત ડેરિવેટિવ કરો. પહેલી વાર કરો એટલે a બહાર આવશે નેગેટિવ આવશે. બીજી વાર કરો એટલે કે d સ્ક્વેર એપ્લાય કરો તો શું થશે? a સ્ક્વેર a સ્ક્વેર અને માઈનસ ના માઈનસ, કેમ કે ઓલું પેલા cos ના sin થઈ ગયા હોય ને માઈનસ સાઈન. હવે sin નો પ્લસ cos જ થાય પણ આગળના માઈનસ પડ્યા છે એ માઈનસ as it is રહેશે એટલે માઈનસ a સ્ક્વેર cos of ax b ફંક્શન એનું રિપીટ થયું પાછું બીજી વાર ડેરિવેટિવ કર્યું એટલે બરોબર. એવી રીતે sin ઉપર એપ્લાય કરો, બે વખત ડેરિવેટિવ d સ્ક્વેર એપ્લાય કરો. sin નો cos, cos નો sin, નહીં, sin નું cos, cos નું માઈનસ sin માઈનસ a સ્ક્વેર એટલે એમાં પણ માઈનસ a સ્ક્વેર sin of ax b એવું થયું. એટલે તમને રિઝલ્ટ બે આવવા મળ્યા, બે માટે cos અને sin બે માટે આવવા મળશે. d સ્ક્વેર of cos of ax b is equals to minus a સ્ક્વેર cos of ax b. સેમ એવી રીતે sin માટે d સ્ક્વેર sin of ax b is equals to minus a સ્ક્વેર sin of ax b. ક્લિયર થયું? હા, આટલું ક્લિયર? એનો મતલબ કે d સ્ક્વેર ઈ તમે જ્યારે જ્યારે એપ્લાય કરો છો ત્યારે ત્યારે d સ્ક્વેર ની જગ્યાએ માઈનસ a સ્ક્વેર મૂકી દેવાના, ફંક્શન as it is એનું ઈ રહેશે. d માં કઈ નહીં કરવાનું, શોર્ટકટ જે તમને મળ્યો છે એટલો જ મળ્યો છે કે d સ્ક્વેર ની જગ્યાએ માઈનસ a સ્ક્વેર મૂકવાના. એટલે આમાં પણ આપણે રિઝલ્ટ આવું જ દીધું કે જ્યાં જ્યાં d સ્ક્વેર હોય ત્યાં જ ઈ માઈનસ a સ્ક્વેર મૂકવાના, ખાલી d હોય ત્યાં કઈ નહીં કરવાનું. એટલે ખાલી d હોય ત્યાં શું કરવાનું એ હવે પછી આવશે. એને કેવી રીતે આપણે ટેકનિકલી સોલ્વ કરી નાખીશું એ આવશે. પણ cos કે sin જ્યારે જ્યારે અહીંયા r of x તરીકે હોય ત્યારે ત્યારે d સ્ક્વેર હોય તો ત્યાં માઈનસ a સ્ક્વેર મૂકી દેવાના, cos ના cos રહેશે, sin ના sin રહેશે. હવે સવાલ એ આવ્યો કે આમાંય પાછો નવો પ્રોબ્લેમ કે એવું તમે મૂકવા જાવ કે 0 થઈ જતા હોય તો એના માટે તરત આ ખ્યાલ રાખવો જોઈએ કે 0 થાય ક્યારે. ઓકે, આપણે આગળ ઈ વાળી મેથડ હતી એમાં તમને ખ્યાલ આવ્યો કે ભાઈ d ની જગ્યાએ તમે a મૂકો ને જવાબ 0 થાય છે તો ઈ ક્યારે પોસિબલ છે? તો કે d - a નામનો ફેક્ટર આમાં હોય તો આમાં d સ્ક્વેર ની જગ્યાએ માઈનસ a સ્ક્વેર તમે મૂકો અને જવાબ 0 થતો હોય તો એવું ક્યારે પોસિબલ થશે? તો કે જ્યારે d સ્ક્વેર માઈનસ માઈનસ a સ્ક્વેર નામનો ફેક્ટર એમાં હોય તો, d સ્ક્વેર માઈનસ માઈનસ a સ્ક્વેર એટલે કે d સ્ક્વેર પ્લસ a સ્ક્વેર નામનો ફેક્ટર એમાં હોય તો d સ્ક્વેર પ્લસ a સ્ક્વેર નામનો ફેક્ટર જો એમાં હોય તો એનેથી સિમ્પ્લિફિકેશન ti નો કેમ દેવાનો? તો કે એની અલગથી ફોર્મ્યુલા છે કે 1/d સ્ક્વેર પ્લસ a સ્ક્વેર રેસ ટુ r નો મતલબ બીજો કાઈ નથી કે સપોઝ કે આ ફેક્ટર r વખત છે, આ ફેક્ટર r વખત હોય અને ઈ cos ઉપર કે sin ઉપર એપ્લાય થતું હોય તો એનો જવાબ કેવી રીતે ગોતવાનો? તો કે એનો જવાબ ગોતવા માટેની આ સીધી શોર્ટકટ મેથડ. ઈ મેથડ કેવી રીતે આવી? તો એ મેથડ પણ આમ જ આવી છે કે d ai અને d ai આના જે ઓલા કોમ્પ્લેક્સ ફેક્ટર પડે એમાંથી 1/1 ફેક્ટર આની ઉપર એપ્લાય કરવાનું હોય. 1.2 પેજ નો એની પ્રૂફ થાય એક ફેક્ટર એપ્લાય કરો એટલે. અને ઈ પ્રૂફ ની માથાકૂટમાં આપણે કઈ નથી પડવું. તમારામાંથી રસ કોઈને હોય તો પોતાની રીતે ટ્રાય કરજો, ન સમજાય તો પૂછજો. પણ આપણે સીધા આની ઉપર આવી કે ભાઈ સપોઝ કે d સ્ક્વેર પ્લસ a સ્ક્વેર નામનો ફેક્ટર ટોટલ r વખત હોય તો સિમ્પ્લિફિકેશન કેમ દેવાનું? તો કે તો સિમ્પ્લિફિકેશન દેવા માટે આવું કરવાનું -1/r. યાદ આટલું રાખો ને, x⁻r ફેક્ટોરિયલ એટલું જૂનું તો હતું જ ઈ વાળી મેથડમાં. આમાં થોડુંક વધારાનું આવે છે -1/r upon 2a/r. આ 2a એટલે આ કોસમાં x નો જે કોએફિશિયન્ટ છે -1/r upon 2a/r x⁻r upon r ફેક્ટોરિયલ as it is. અને એક વસ્તુ વધારાની હજી અહીંયા છે, cos ના cos રહેશે પણ cos of ax b plus r pi/2 આટલા વધારાના રહેશે. ચાલો એવું જ sin માં છે. sin માં ફોર્મ્યુલા as it is -1/r upon 2a/r x⁻r upon r factorial sin of ax plus b plus r pi/2 આટલું.
આ ક્યારે એપ્લાય કરવાનું છે? જ્યારે d સ્ક્વેર ની જગ્યાએ માઇનસ a સ્ક્વેર મૂકો અને જવાબ 0 થઈ જતો હોય ત્યારે r ની વેલ્યુ શું છે? તો કે d સ્ક્વેર પ્લસ a સ્ક્વેર નામનો ફેક્ટર કેટલી વખત છે ઈ બતાવે છે. ઓકે, હવે એની ઉપરથી આગળ વધીએ. નોટ નંબર 1 ની માથાકૂટમાં કઈ નથી પડવું. તમને ખાલી હિન્ટ આપી દઉં કે આ જ એક્ઝામ્પલ બીજી કઈ રીતે ગણી શકાય. બીજી રીતે ગણવા માટે હું આગળ જતા એ આડું આવશે એ કામ નહીં છે, પણ આમાં કદાચ એ મેથડ ન ઉપયોગમાં લઈએ તો ચાલે. તમને આ બધાને ખબર હોય કે ભાઈ e રેસ ટુ i થીટા, ax પ્લસ b ને થીટા તમે જો કહી દો તો e રેસ ટુ i થીટા એટલે cos થીટા પ્લસ i sin થીટા. આમ e રેસ ટુ i થીટા એનો રિયલ પાર્ટ એટલે cos ઓફ થીટા અને e રેસ ટુ i થીટા એનો ઇમેજનરી પાર્ટ એટલે sin થીટા. હવે થીટા ની જગ્યાએ ax પ્લસ b તમે મૂકો તો તરત તમને ખ્યાલ આવશે કે cos ઓફ ax પ્લસ b એટલે રિયલ પાર્ટ ઓફ e રેસ ટુ i ax પ્લસ b અને sin ax પ્લસ b એટલે ઇમેજનરી પાર્ટ ઓફ e રેસ ટુ i ax પ્લસ b. એટલે આ cos કે sin ના દાખલા તમારે જો આવી રીતે ગણવા હોય તો પણ તમે ગણી શકો. cos કે sin એની જગ્યાએ e રેસ ટુ i ax પ્લસ b મૂકી દો. cos હોય તો ન્યા આગળ રિયલ પાર્ટ કરી નાખો અને sin હોય તો ન્યા આગળ ઇમેજનરી પાર્ટ કરી નાખો અને cos અને sin બેયની જગ્યાએ e રેસ ટુ i ax પ્લસ b મૂકી દો. એટલે આમાં e વાળી મેથડનો આપણે ઉપયોગ કરી શકીએ. e વાળી મેથડનો ઉપયોગ એટલે પહેલો કેસ, અને એટલે આમાં x નો કોએફિશિયન્ટ ai થશે. ધ્યાન દેવાનું છે, ખાલી એ નહીં થાય. x નો કોએફિશિયન્ટ ai થશે અને d ની જગ્યાએ ai મૂકવાના આવશે. ઓકે, પણ એ બીજી મેથડ છે અથવાની, ધેટ ઇઝ ઓકે. ભયા કેમ મારે ઘણીયા નીકળી જાય છે બહાર અને પાછા આવે છે? સિદ્ધપુરા નેટ નો પ્રોબ્લેમ હશે. અચ્છા, સર નથી, નેટવર્ક નતું આવતું. કાઈ વાંધો નહીં. એવું મારે થાય તો હું નીકળી જઈશ તો તમારામાંથી કોઈ હોસ્ટ બની જાય. કાઈ વાંધો નહીં. ચાલો ધ્યાન દો. આપણે આશા રાખીએ કે એવું કઈ ન થાય. હવે દાખલા ઉપર જઈએ. cos of 2x - 3 આગળ 1/2 કોએફિશિયન્ટ છે એટલે તો બહાર નીકળી જશે અને d² - 4 of y is equals to 1/2 cos of નહીં -1/2 હો ભાઈ, -1/2 cos of 2x - 3, કેમ કે આ તો ઇક્વલ્સ ટુ તો અહીંયા છે. ઓકે, ચાલો ધ્યાન દેવાનું છે. f of d એટલે d² - 4 એટલે એના ફેક્ટર મફતમાં બધાને ખબર જ પડે, d + 2 d - 2. એની ઉપરથી તમને ઓક્સિલરી ઇક્વેશન મળી જશે. m + 2 m - 2 = 0 એટલે એમની બે પોસિબલ વેલ્યુ -2 ને +2. cf c1 e raised to -2x + c2 e raised to 2x. cf તો બહુ ઈઝીલી મળી જશે. હવે f of d ની જગ્યાએ 1/f of d of r of x એટલે 1/d + 2 d - 2 of r of x. r of x તરીકે જો sin કે cos હોય તો આ d + 2 d - 2 ફેક્ટર પાડ્યા એ નકામા પાડ્યા છે. આપણે માટે નકામા થઈ જશે કેમ કે આપણે d ની જગ્યાએ કાઈ નહીં મૂકી શકીએ. d સ્ક્વેર હશે તો મૂકી શકીએ. એટલે પાછું એનું એક્સપાન્શન કરો. d + 2 d - 2 નું એક્સપાન્શન કર્યું d² - 4. હવે d સ્ક્વેર ની જગ્યાએ તમારે -2² મૂકવાના આવશે. -2² એટલે -a² ને a એટલે 2 એટલે d² ની જગ્યાએ -2² એટલે અહીંયા થશે -4 અને એક -4 પહેલેથી હતા. -4 એટલે -8 1/-8 ઈ મલ્ટીપ્લિકેશન માં છે એટલે અહીંયા આ -1/8 આમ લખ્યા છે ને ઈ બ્રેકેટ માં લખવા જોઈએ. એટલે આ થઈ જશે +1/16 cos of 2x - 3. આ એનું ફાઇનલ pi આવ્યું. એટલે હવે જનરલ સોલ્યુશન y = cf + pi. આ cf હતું ના pi આવ્યું એટલે જવાબ આવી ગયો. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર આગળ વધીએ અને એમાં આપણે અહીંયા f of d તરીકે લઈએ d² + 4 -4 કે d² + 4 લીધા એટલે આગળ વધીએ. m ની બે પોસિબલ વેલ્યુ થશે +or -2i. કોમ્પ્લેક્સ રૂટ મળશે એટલે કે 0 +or -2i એટલે e raised to 0x c1 cos 2x + c2 sin 2x e raised to 0x એટલે 1 થાય. આમ cf ની વેલ્યુ તમને મળશે c1 cos 2x + c2 sin 2x. હવે pi એટલે 1/f of d of r of x 1/d² + 4 -1/2 cos 2x - 3 -1/2 કોન્સ્ટન્ટ છે બહાર નીકળી જાય 1/d² + 4. ચાલો તરત ચેક કરો. a ની વેલ્યુ a એટલે x નો કોએફિશિયન્ટ છે 2 છે. d² ની જગ્યાએ તમારે -2² મૂકવાના છે. d² ની જગ્યાએ -2² મૂકશો
એટલે ઈ થશે -4 ને +4 0 થઈ જાય એટલે આ ઓલી સેકન્ડ કેસ વાળી મેથડ છે છેદમાં 0 થાય ઈ મેથડ છે એટલે r વાળી મેથડ હોય તો 1/d² + a² ફેક્ટર કેટલી વખત છે તો કે એક જ વખત એટલે r ની વેલ્યુ 1 એટલે એની ફોર્મ્યુલા સીધી આમ જ -1/r 2a/r 2a એટલે 2 * 2 કેમ કે એની વેલ્યુ 2 છે 2 * 2 r એટલે 1 x⁻r/r ફેક્ટોરિયલ અને હજી વધારાની વસ્તુ cos of ax + b એટલે 2x - 3 plus r pi by 2 r pi by 2 એટલે 1 pi by 2 હવે ધ્યાન દેવાનું છે આ 2x - 3 અને થીટા કહી દો તો cos of theta plus pi by 2 cos of theta plus pi by 2 એટલે ઈ થશે સેકન્ડ ક્વોડ્રન્ટ pi by 2 plus theta pi by 2 plus theta એટલે બીજું ક્વોડ્રન્ટ સેકન્ડ ક્વોડ્રન્ટ આવ્યું સેકન્ડ ક્વોડ્રન્ટમાં cos નેગેટિવ હોય એટલે માઈનસ આવશે બીજું pi by 2 છે એટલે ફંક્શન બદલાઈ જશે એટલે cos ના sin થઈ જશે આ માઈનસ sin of theta theta એટલે 2x - 3 as it is અને આનું સાદુરૂપ બધાને આવડશે as it is દેતા એટલે એનું ફાઇનલ સિમ્પ્લિફિકેશન આવ્યું -1/8x sin of 2x - 3 ક્લિયર ક્લિયર એટલે ફાઇનલ cf + pi બધાને લખતા આવડશે હવે એવો થોડો અઘરો દાખલો લઈએ અઘરા દાખલામાં હજી d² વાળા જ લઈએ d વાળા નથી લેતા d વાળાના પછીનું લેશું d² વાળા એક્ઝામ્પલ જે છે આના ફેક્ટર રેડીમેડ આપેલા જ છે પાણીને એટલે ફેક્ટર રેડીમેડ નવ જ કેન્ડિડેટ રહ્યા છે ભાઈ બાકીના બધા નીકળતા જાય છે કાઈ વાંધો નહીં પોતાની રીતે કરી લેશે 5:39 થઈ એટલે હું માનું છું આ ટાઈમ તો બહુ વધી ગયો લાગે છે હાઈ ક્લાસ મજાનો આપણે ચાલુ કર્યા ને 1 કલાક ને 20 મિનિટ ઉપર થઈ ગયું કાઈ વાંધો નહીં ચાલો નેક્સ્ટ આનું સીએફ બધાને ગોતતા આવડશે હું માનું છું સીએફ ફટાફટ શું થાય એ તરત ખ્યાલ આવશે m² - 2 છે m² - 2 એટલે આના ફેક્ટર પડે m + 2 m - 2 ની એનો સ્ક્વેર એટલે બેયના સ્ક્વેર થાય એટલે -2 બે વખત +2 બે વખત એવી રીતે m² + 4 એના ફેક્ટર પડે ઈ ઓલા +or -2y આવશે એનો ક્યુબ છે એટલે +or -2y +or -2y 6 રૂટ મળ્યા પણ 3 છે ઈ પ્લસ વાળા 3 માઈનસ વાળા કોન્જ્યુગેટ રૂટ 0 +or -2y રિપીટેડ રૂટ ફોર 3 ટાઈમ્સ એટલે હવે હું માનું છું cf બધાને લખતા આવડશે -2 બે વાર એટલે c1 + c2x e⁻² 2x +2 બે વાર એટલે c3 + c4x e⁻²x પ્લસ હવે ઓલું જે છે એ કોમ્પ્લેક્સ રૂટ એની ફોર્મ્યુલા e⁻0x c5 + c6x + c7x² cos 2x c8 + c9x + c10x² sin 2x આ થઈ ગયું cf આપણે pi માં આગળ વધીએ e⁻0x ઈ 1 થઈ જશે એટલે આ નીકળી જશે બાકીનું બધું as it is pi માં એક પછી એક એપ્લાય કરીએ એટલે તમને ખ્યાલ આવશે કે આનો ઉપયોગ આપણે પછી કરાય d² + 4 કેમ કે એમાં 0 થાય છે આનો ઉપયોગ પહેલા કરી લઈએ હા જો કે બેયનો ઉપયોગ એક સાથે કરો તો એનાથી કઈ ફેર નથી પડતો તમને ખ્યાલ આવશે કે જેમાં 0 નથી થતા એમાં તો d² ની જગ્યાએ -a² મૂકવાના છે d ની જગ્યાએ કાઈ કરવાનું નથી એટલે બને ત્યાં સુધી જેમાં 0 થતા હોય ને એનો ઉપયોગ હંમેશા છેલ્લે કરાય એટલે x મલ્ટીપ્લિકેશન માં લેટ આવે ચાલો આપણે આ જોઈએ કે d² - 4 એનો સ્ક્વેર છે એમાં d² ની જગ્યાએ -a² મૂકી દો એટલે -4 - 8 એનો સ્ક્વેર એટલે એ થઈ જશે +64 એટલે આગળ -1/2 as it is છે cos ના cos એમને એમ રહેશે હવે વારો આવ્યો આનો આ બધું કોન્સ્ટન્ટ છે બહાર પડ્યું રહેશે ને આનો વારો આવ્યો એમાં હવે r ની વેલ્યુ 3 છે r ની વેલ્યુ 3 છે એટલે -1/3 નીચે 2a/3 એની વેલ્યુ 2 છે એટલે 2a/3 x³ / 3 ફેક્ટોરિયલ એનું સાદું રૂપ એટલે આ બધું આવશે જે તમને ઈઝીલી ખબર પડશે અહીંયા cos of 2x - 3 plus r pi by 2 એટલે 3 pi by 2 ક્લિયર હવે 3 pi by 2 plus theta કયું ક્વોડ્રન્ટ આવે ચોથું ફોર્થ ક્વોડ્રન્ટ માં cos પોઝિટિવ હોય એટલે પ્લસ ના પ્લસ રહેશે વળી પાછું pi by 2 પડ્યા રહે છે એટલે ફંક્શન બદલાશે cos ના sin થઈ જશે અને પ્લસ થશે એટલે પ્લસ sin of theta as it is 2x - 3
અને બાકીનું સાદુરૂપ એઝ ઇટ ઇઝ આ બધું. એટલે આ 64 64 6 અને 2 એ બધાનું મલ્ટીપ્લિકેશન એટલે 4 9 1 5 2 એ કદાચ ન કરો ને એમને રહેવા દો ગુણાકારમાં તોય ચાલે. આ પીઆઈ મળી ગયા ફાઇનલી. આ જનરલ સોલ્યુશન લખતા આવડે એ તમને ખ્યાલ આવી જશે. હવે દાખલો આપણે લઈએ ડી આવતા હોય આડા એવો. ડી આવતા હોય આડા એવો લઈએ એટલે હું માનું છું કે CF શું આવશે અને કેવી રીતે ગોતવું એ કઈ ડિસ્કશન નથી કરવું. આ એરિયા CF C1e2x C2e2x આપણે પીઆઈ નું ડિસ્કશન જ કરીએ. પીઆઈ એટલે 1/f of d of r of x. તમને હું બોલતો આવું છું અને આમાં જે દેખાતું હોય છે એ બે હારવાર ખ્યાલ આવે છે ને કે આઘા પાછો ટાઈમ થાય છે. હા બરોબર જ ના એવું નથી થતું ને કે હું અહીંયાથી સ્ક્રોલિંગ કરતો હોઉં એટલે મને જે દેખાતું હોય પણ તમને ત્યાં હજી જૂનું દેખાતું હોય. ના 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 ઓકે ચાલો ધ્યાન દેજો. pi એટલે 1/f of d of r of x એટલે 1/d2 - 3d + 2 sin of 3x + 2. હવે આના ફેક્ટર પડે છે એ સાચું. d - 2 અને d - 1 એ ફેક્ટર પડે છે પણ d ની જગ્યાએ તો આપણે કાઈ નહીં મૂકી શકીએ. d2 ની જગ્યાએ મૂકી શકીએ. અને આમાં d2 વાળી એક જ ટર્મ છે તો કાઈ વાંધો નહીં. d2 છે તો એનો આપણે લાભ લઈએ. sin કે cos હોય ત્યારે d2 ની જગ્યાએ -a2 મૂકવાના. a તરીકે 3 છે એટલે જ્યાં જ્યાં d2 છે ત્યાં ત્યાં તમારે -3² મૂકવાના એટલે કે -9 મૂકવાનું. d ની જગ્યાએ કોઈ પણ જાતનો ફેરફાર નહીં કરવાનો. d એઝ ઇટ ઇઝ એમને રહેશે એટલે એમને રાખ્યા. અહીંયા -9 + 2 સાદુરૂપ લ્યો એટલે -3d - 7 થશે. -2 માં છે તો કોમન કાઢી લ્યો એટલે -1/3d + 7 થઈ જશે. sin of 3x + 2 એઝ ઇટ ઇઝ. હવે શું કરવાનું તો કે હવે d આવ્યા એના જગ્યાએ કાઈ મૂકી શકાય એમ નથી. આપણી પાસે મેથડ એક જ છે. d2 હોય તો -a2 મૂકો. તો આપણે d2 બનાવી. d2 બનાવી કેમ બને તો કે 3d + 7 નીચે થયા છેદમાં 3d + 7 થયા એના કોન્જ્યુગેટ 3d - 7 થી ઉપર નીચે મલ્ટીપ્લાય કરો એટલે ઉપર 3d - 7 ને નીચે 3d + 7 * 3d - 7 એટલે એ થઈ જશે શું થઈ ગયા 9d2 - 49 9d2 - 49 નીચે પાછા d2 આવી ગયા. હા એટલે છેદમાં d2 ની જગ્યાએ -a2 મૂકી દેવાના. આપણું કામ પૂરું થઈ ગયું. 91 - 49 મજાનો છેદ સરસ મજાનો કોન્સ્ટન્ટ થઈ જશે. અહીંયા -3² એટલે -9 - 9 * 9 એટલે -81 -81 - 49 એટલે થશે 170 103. હા ઓકે ના આ 81 એટલે 81 49 130 થાય ભાઈ. શું મેચ કરે ઓલો હાલો કાઈ વાંધો નહીં. -130 થવા જોઈએ. -130 ઉપર -1. હવે લોચો પાછો ઈનો આવી ઉભો રહ્યો કે ભાઈ આપણે આ d માંથી d2 જે કર્યા એ એટલા માટે કર્યા કે d2 ની જગ્યાએ -a2 મૂકી શકી અને એ મૂકી દીધા પણ એ નીચેથી એવું કરવા ગયા છે ઉપર તો પાછા આવ્યા તો એ તો પ્રોબ્લેમ ઈનો રહ્યો. ઉપર તો પ્રોબ્લેમ પાછો ઈનો રહ્યો. હજી d તો પડ્યા જ છે કે પણ ઈ ઉપર જે d આવ્યા એ આપણે માટે એટલા નડતરરૂપ નથી કેમ કે ઉપર d હોય એટલે ઈ ડેરિવેટિવ બતાવે છે. એટલે આ 3d - 7 એ sin of 3x + 2 ઉપર એપ્લાય થાય એટલે ઈ શું થશે તો કે એટલે ઈ આ થશે 3 * d of sin of 3x + 2 - 7 * sin of 3x + 2. ઘણું બધાને હવે d of sin of 3x + 2 that is nothing but d/dx of sin of 3x + 2. અહીંયા ભાઈ d લખાઈ ગયા છે એ ખોટા છે. અહીંયા d નો આવે અહીંયા x આવે. x આવે બરાબર દેખાણા બધાને હા અહીંયા x આવે. ઓકે હવે હું આવું કરું છું શું કહેવાય સિલેક્ટ કરું છું એ બધાને ખ્યાલ આવે છે ને આવો ભાગ કે નથી આવતું તમને? હા બ્લુ કલર દેખાય તો થયો ને? હા ઓકે હા ઓકે ચાલો એટલે તમને કઈ આવું બતાવવું હોય મારે તો બતાવી શકાય. ચાલો ધ્યાન દેજો. 3d of sin of 3x + 2 એનું ડેરિવેટિવ સિમ્પલ ડેરિવેટિવ sin નું થશે cos અને 3 મલ્ટીપ્લિકેશન માં આવશે એટલે આગળ 9 થઈ જશે અને 9 cos of 3x + 2 અને -7 sin of 3x + 2 આ ફાઇનલ જવાબ. અને ઉપર નીચે ઓલા બે જગ્યાએ માઈનસ હતા બે માઈનસ પ્લસ એટલે 1/130 9 of this અને એટલે ફાઇનલ સિમ્પ્લિફિકેશન આવી ગયું. બરાબર એટલે જનરલ સોલ્યુશન તમને મળી જાય y = cf + pi. આમાં કોઈને કઈ ડાઉટ?
એ ના તો એના પછીનો દાખલો આમ ઇનવી છે, બે વસ્તુ ભેગી કરી છે, એક e છે અને cos 3x છે. e(x) એટલે શોર્ટકટ મેથડ નો પહેલો કેસ, cos 3x એટલે શોર્ટકટ મેથડ નો બીજો કેસ. આમાં a ની જગ્યાએ 1 મૂકવાના આવશે અને આમાં a ની જગ્યાએ નહીં એટલે d² ની જગ્યાએ -s એટલે -9 મૂકવાના આવશે. અને આ એક થોડું અઘરું ઈ કર્યું કે ભાઈ ક્યુબિક પોલિનોમિયલ છે એટલે તમારે ફેક્ટર પાડવા થોડા અઘરા થશે, પણ આમાં સહેલા છે. બબેની પેર કરો એટલે d-3 સીધો કોમન નીકળી જાય છે, બરોબર. એટલે ફેક્ટરાઇઝેશન સહેલું છે. એટલે હું એવું માનું છું કે આ દાખલો તમે જો જોશો તો તમને એની મેળે આઈડિયા આવશે. ઓક્સિલરી ઇક્વેશન અને એની ઉપર આ તમને શેર કરેલું છે હો મેં, લેક્ચર નંબર 5 નોન હોમોજીનિયસ વોટ્સએપ હા પર. હા બરોબર. અત્યારે તમારે ખાલી ધ્યાન ઈ રાખવાનું મેં કરેક્શન કઈ કઈ જગ્યાએ કીધું ઈ તમારે જોઈ લેવાનું છે. કે આ 19માં પેજમાં નહીં ને આની પહેલાના પેજમાં કરેક્શન જે કીધું ઓલું ડી ન આવે એની જગ્યાએ એક્સ આવે તો ઈ કરી લેવાનું. એસાઇનમેન્ટ કાલે મોકલી દીધો હાલશે ને સર? એટલે ઉતાવળ રાખજો કેમ કે મણિયાર સાહેબ છે ને પિન માર્યા કરે છે અમને કે તમારામાંથી કેટલા સ્ટુડન્ટને હજી બાકી છે મને આંકડો દ્યો અને ઈ પેરેન્ટ્સને જાણ કરો એને નથી કહી. હું કાલે દઈ દે. એટલે વાંધો નહીં. અને બીજું હોમ આપણે ક્યાંય આ ડિસ્કશન નહીં કરવાનું ગ્રુપમાં કેમ કે અત્યારે 3 દિવસ તમારે બીજો કોઈ લેક્ચર કે એવું કંઈક ચાલુ છે સેના બીજા સબ્જેક્ટનું. તો એ બીજા સબ્જેક્ટ વાળા કદાચ વાંધો ઉઠાવી શકે કે ભાઈ અમારો ટાઈમિંગ અત્યારે છે અને મેથ્સના લેક્ચર લઈએ છે એટલે ક્યાંય બીજે ચર્ચા ન કરતા એટલે મેં ઓફિશિયલ ગ્રુપમાં લિંક નથી મૂકેલી. હા અત્યારે ભાઈ અનમ્યુટ પોતાની રીતે કોઈ થઈ નથી શકતા એવું મને લાગે છે. ઓકે મેસેજ કર્યો એકવાર મ્યુટ થઈ જાય ને, એકવાર અનમ્યુટ થઈ જાય ને એટલે એકવાર મ્યુટ કરી નાખે ને પાછો પોતે ને પોતે તો પાછો અનમ્યુટ ન થઈ શકે. એવું થોડું હોય, અનમ્યુટ તો પોતે ને પોતે થવા જ જોઈએ ને. નથી થતા. કાઈ વાંધો નહીં, હું કરી દઉં છું અત્યારે થાય એટલાને અનમ્યુટ. હજી આ છેલ્લો દાખલો છે એ જોતા જાય આપણે એમાં શું કહેવાનું થશે. એમાં કોસ વાળામાં પ્રોબ્લેમ નડશે, e(x) વાળામાં કઈ પ્રોબ્લેમ નથી નડે સર. હા આ ભૌતિક વાળીને અનમ્યુટ કર્યો હમણાં તો પાછો મ્યુટ થઈ જાય છે ભાઈ. આ મ્યુટ એકવાર પોતે ને પોતે પાછો થાય ને એટલે પછી અનમ્યુટ ન થઈ શકે પાછો બીજી વાર. કાઈ વાંધો નહીં, હાલો હું અનમ્યુટ કરું છું અત્યારે. હવે ભાઈ કોઈ પોતાની રીતે મ્યુટ ન થતા ડિસ્ટર્બન્સ કઈ ન કરો એટલે આપણને કઈ વાંધો ન આવે. પાગડા બહાર નીકળી ગયો પાછો આવ્યો, કઈ વાંધો નહીં. હવે કોણ છે ભાઈ અનમ્યુટ? કેવલ. હાલો થઈ ગયું. હવે છે ભાઈ કોઈ અનમ્યુટ? હા સર. હા તો અસાઇનમેન્ટ તમને જ્યારે મોકલવાનું હોય હા તો કાલ પરમ દી મળે ને? એમાં કાલ પરમ દી બહુ જાજો બહુ જાજો ટાઈમ ન બગાડો. એકાદ બે દી હું ખમી હતી હજી હું કહી દઈશ મનિયા સાહેબ ને કે હા હજી આવે છે, પણ બાકી છે ને એસાઇનમેન્ટ નું ઈ લોકો પિન મારે છે કે જેટલા નો આવ્યા હોય એટલાના પેરેન્ટ્સ ને જાણ કરવાની છે. સર કંટા આ સમજન બાકી હતું તો કેવી રીતના કરી હતી? સાચી વાત છે, એટલે કાઈ વાંધો નહીં. હવે આના એક્ઝામ્પલ ની બધું છે ને તમે શું કહેવાય હવે પીડીએફ ફાઇલ મૂકી છે, તમે તસ્દી કોઈએ દીધી નથી. બાકી હું તમને કહું વિડિયો લેક્ચર જે છે ને NPTEL માં એમાં ખરેખર બિચારાએ બહુ સારું સમજાવ્યું છે. પણ આપણે આ બે જ મેથડ થઈ, બે મેથડમાં આપણે 1.5 કલાક કાઢી એને એ 37 મિનિટમાં 4 મેથડ સમજાવી દીધી છે. એટલે પ્રમાણમાં એકદમ ઝડપથી ગયા હોય, પણ એની સામે એને પ્લસ પોઈન્ટ જે હતો એ શું હતો કે એને ઓલો પીપીટી માં વર્ક જે હોય ફટફટ સામું ડિસ્પ્લે થતું જતું હોય. કશો વાંધો નહીં ભાઈ, જે થયું એવું આમાં જાજા એક્ઝામ્પલ એને દરેકનો એક એક્ઝામ્પલ જ દીધો હતો અને આપણે આમાં 2-3 લીધા હોય એક્ઝામ્પલ, એટલે એ ખ્યાલ આવે એવું તો છે જ. કશો વાંધો નહીં. હવે આપણે આ છેલ્લો એક્ઝામ્પલ છે એ જરીક જોઈ લઈ ઝડપથી કે આમાં m ની વેલ્યુ 3 રિયલ વેલ્યુ એક જ મળશે અને બીજી બે m ની વેલ્યુ મળે છે કોમ્પ્લેક્સ મળે છે +or-3 આવી, કેમ કે આ +3 9 ઓલી બાજુ જાય એટલે -9 થશે. m² બરોબર -9 એટલે નેગેટિવ નંબર નું રૂટ કાઢો તો આ આવે આડા. એટલે હું હવે એવું માનું છું કે આનું CF બધાને લખતા આવડશે. CF કેમ લખેલું છે એ ડિસ્કશન નથી કરવું, આપણે સીધા PI ઉપર આવી
pi માં r of x માં બે ફંક્શન છે તો તમારે આ આખે આખું 1/f of t બે ને અલગ અલગ દેવાનું આવશે એમાંથી આ e raised to x વાળું છે એમાં ક્યાંય કોઈ વસ્તુ નડશે નહીં x નો કોએફિશિયન્ટ 1 છે d ની જગ્યાએ 1 મૂકી દો એટલે કામકાજ પૂરું થઈ જશે સાદુરૂપ દેવાઈ જશે ને એનું સાદુરૂપ આવશે 1/-20 e raised to x એનું કામ પૂરું થઈ ગયું સવાલ આનો છે કે આમાં શું પ્રોબ્લેમ થશે cos 3x માં તો કે હા એમાં પ્રોબ્લેમ આ જગ્યાએ તો એવું છે કે d - 3 એમાં d છે d સ્ક્વેર નથી એટલે કાઈ નહીં કરી શકો એ પડ્યા રહેશે તો એમાં શું કરવાનું તો કે ઉપર નીચે d + 3 થી મલ્ટીપ્લાય કરવાનું d + 3 થી મલ્ટીપ્લાય કરો એટલે શું થાય કોન્જ્યુગેટ નીચે d સ્ક્વેર - 9 થઈ જાય d સ્ક્વેર હા હા, એટલે હવે ત્યાં નીચે d ની સ્ક્વેર ની જગ્યાએ જગ્યાએ -s મૂકી શકો -3 એટલે એનું સાદુરૂપ થઈ જશે -18 થશે ઈ. ઉપર d + 3 આવી ગયા હવે એ d + 3 આવ્યા ને ઈ ભલે રહ્યા હમણાં એની ઘડી નથી કરવી. હવે શું કરવાનું તો કે હવે પહેલા d સ્ક્વેર + 9 નો ઉપયોગ કરીએ આપણે d સ્ક્વેર + 9 નો ઉપયોગ કરી d + 3 બરાબર ભલે પડ્યા એમને બોલાવો -1/18 આવેલા છે ઈ બહાર કાઢી લીધા કોન્સ્ટન્ટ છે એટલે d સ્ક્વેર + 9 કેટલી વખત ફેક્ટર છે તો કે એક જ વખત છે એટલે રેઝ ટુ 1 એટલે r ની વેલ્યુ આવી 1 એટલે એનું સાદુરૂપ થશે આવું -1/1 * x raised to 1/2 * a raised to 1 ફેક્ટોરિયલ આનું સાદુરૂપ દયો એટલે -x/6 આવશે અને cos of ax + b એટલે 3x + 1/2 ફરીથી cos of π/2 + θ સેકન્ડ ક્વોડ્રન્ટમાં cos નેગેટિવ હોય એટલે -sin θ એમ થશે -sin of 3x એટલે આ માઈનસ એટલે માઈનસ જ આવશે 3 વાર માઈનસ છે ને એક અહીંયા માઈનસ છે એટલે માઈનસ જ આવશે 1/18 * 6 એટલે ઈ જે કાઈ થાય ઈ 108 અને હવે d + 3 x sin 3x ઉપર એપ્લાય કરો એટલે d of x sin 3x એટલે કે x sin 3x નો ડેરિવેટિવ ને ગુણાકારનો નિયમ લાગુ પડશે મલ્ટીપ્લિકેશન રૂલ ઓફ x અને sin 3x નો ગુણાકાર છે અને આ 3 છે એમને મલ્ટીપ્લિકેશન માં આવશે એટલે આમાં ખાલી 3 મલ્ટીપ્લાય થશે અને આમાં ગુણાકારનો નિયમ લાગુ પડશે એ ગુણાકારનો નિયમ લાગુ પાડો એટલે આવું સાદુરૂપ આવશે ફાઇનલી સિમ્પ્લિફિકેશન આવું આવ્યું pi નું આ pi cf પહેલા ગોતેલા હતા y = cf + pi એટલે જનરલ સોલ્યુશન કામ પૂરું ક્લિયર બરાબર ચાલો હવે પછીની બે મેથડ છે એ લેક્ચર નંબર 6 આવતીકાલે જોશું 4 વાગે આ ગ્રુપમાં હું જો એન્ટર ન થઈ શકું તો મારું ધ્યાન દોરજો તરત મને હજી બહુ ઝૂમમાં ખબર નથી પડતી આમાં કેટલાક લીટા કરે છે અને પ્રવીણ સાહેબે એમાંય કઈ ટેકનિક કીધી કે એમાં ચેટનો ઓપ્શન હોય ચેટના ઓપ્શનમાં કઈક n બેઝ કેમ કઈક આવે એ ડિસેબલ કરી દે એટલે કોઈ બીજું કઈ લીટા કે કઈ ન કરી શકે પણ ઈ મને મળ્યું નથી એટલે જો તમને કોઈને ધ્યાનમાં આવે તો મને કહેજો કઈ જગ્યાએ આવે બરાબર એટલે એ વસ્તુ મારા માટે કામની છે જો આ અહીંયા સાઈડમાં આ લીટો છે એ તો કે કરેલો છે ઈ છેટ લગી કોઈ ભૂસ્યો જ નહીં એટલે આપણને આડો નો એટલે આમ હાંસિયામાં આવે છે એટલે આડો નો આવ્યો વચ્ચે લખાણમાં ક્યાંક આડો આવતું હોત તો ઈ તકલીફ પડ્યા કરે સર આનું રેકોર્ડિંગ શેર કરી નાખજો ને ગ્રુપમાં આનું રેકોર્ડિંગ થયું હોય છે અમુક જીબી માં કે એમબી માં ઘડીકમાં અપલોડ નહીં થાય હા જોઈ લેજો ઓછું હોય તો અપલોડ કરી દેજો આ ઓછું હોય તો કરી દઈશ ચાલો પણ તું મને ઈ કે ને કે આજના લેક્ચર માં તને સમજાઈ બધું ગયું ને હા આ તો પછી આ પીડીએફ ફાઇલ તારી આગળ છે આખી એકવાર જોઈ લે અને દાખલા બધા એકવાર લખી દે ને બધાય આવડી જશે એકેય ચર્ચા કરવા જેવી નથી ખરેખર અને ખોટું હવે લખવાના હે લખવાના છે નહીં પણ ફાયદો તમને તો જ થશે જો લખી લેશો તો એમને ફાયદો નહીં થાય જો આ કોણ છે રાજ વડિયા નીકળી ગયો પાછો એન્ટર હાલો કઈ વાંધો નહીં હવે ડિસ્કશન આપણું બહુ લાંબુ આવેલું મારે 6 વાગે પાછો આઈટી ના ક્લાસમાં આપણે ટોટલ થઈ 1.5 કલાક એટલે હવે આ આપણે પૂરું કરીએ આનું કાલે 4 વાગે પાછા મળશું ઓકે ભલે ચાલો હવે આ બંધ થાય છે ઓકે એન્ડ મીટિંગ ચાલો ઓકે બાય